ઇતિહાસ કરતા પણ સાહિત્ય વધુ મહત્વનું છે. અને મેં આનર્ત પ્રકાશન નામે એક પ્રકાશન જ શરૂ કર્યું. આઘાતમાંથી સર્જન જન્મતું હોય છે. ક્રિટિક શુડ બી એટ યોર એલ્બો. મને ખબર હતી કે મારા બાળકો થવાના નથી. સ્ત્રીગત મારી એક વીકનેસ બની ગઈ છે. એ રીતે બક્ષી જવાની અપેક્ષા થઈ આપણે થાય ઇમોશનલ હોય. એના કારણે પછી આ કામવાળી વાત પણ આવે અને એટલા માટે હું કદી મૃત્યુની કલ્પના પણ કરું. નમસ્કાર મિત્રો, હું કે.આર. ચૌધરી આપનું સ્વાગત કરું છું. શબ્દ સંવેદનામાં આપણું સ્વાગત છે. આજે આપણે એવી હસ્તી સાથે મુલાકાત કરી રહ્યા છે જેમણે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ હરોળમાં સ્થાન મેળવેલું છે, અને એ પણ એવા સમયકાળમાં કે જ્યારે સાહિત્યમાં વાડાબંધી ચાલતી હતી, સાહિત્યના માફિયાઓ હતા જે બહારનાને અંદર ઘૂસવા નહોતા દેતા. એવા સમયમાં એમણે પોતાની રચના અને પોતાની સર્જનાત્મકતા બતાવીને સાહિત્યમાં પોતાનું સ્થાન બુલંદ કર્યું છે. એવા સાહિત્યકાર જેમણે આજ સુધીમાં 30 કરતા વધારે નવલકથાઓ લખેલી છે, 7 કરતા વધારે વાર્તા સંગ્રહ આપ્યા છે, 7 જેટલા અનુવાદ આપ્યા છે, વત્તા એક પોતાનો જ એમની પોતાની નવલકથા છે એનો એમણે અનુવાદ કરેલો છે. આપણે શ્રી કેશુભાઈ દેસાઈનું સ્વાગત કરીશું. નમસ્કાર ચૌધરી સાહેબ, તમે બહુ પ્રેમથી આજે આખી અમારી વાત શરૂ કરી છે અને મારે પણ તમારી સાથે એટલી જ નિખાલસતાથી કેટલીક વાતો કરવી છે. એટલે આજે સહજ રીતે એક એવા શુભ દિવસે આપણે મળ્યા છીએ. આજે આપણા બહુ જાણીતા વાર્તાકાર ધૂમકેતુનો જન્મદિવસ છે. અને ધૂમકેતુ એટલે આપણે તમે જાણો છો કે ગુજરાતી સાહિત્યના પ્રખર વાર્તાકાર તો ખરા. એવું કયો વાર્તાકાર હશે કે જેને પોસ્ટ ઓફિસ ન વાંચી હોય? એવો કોણ નવલકથાકાર હશે કે જેને ચોરાદેવી નવલકથા ન વાંચી હોય? આવા ગૌરીશંકર જોશી, જેમનું ઉપનામ ધૂમકેતુ હતું, એમના જન્મદિવસે આપણે મળ્યા છીએ. ધૂમકેતુ એ તો પ્રકાશની અંદર પૂછડીયો તારો, પરંતુ એને અક્ષનિયાળ ગણવામાં આવે છે અને શુકનિયાળ ગણવામાં નથી આવતો. ધૂમકેતુની પણ એમના સમયમાં પૂરી સરાહના થઈ નથી. અને આજે આપણે એમ કહીએ કે ભાઈ ધૂમકેતુના જેવી વાર્તા કોઈ લખે છે તો એને કહેશે કે એ તો પરંપરાગત વાર્તા છે, એ તો જૂની શૈલીની વાર્તા છે. તો હું એક છે કે ધૂમકેતુની પરંપરાથી શરૂ થયેલી વાર્તા અને પછી આધુનિક અને અનુઆધુનિક યુગ સુધી પહોંચેલી વાત, ત્યાં સુધીનો આખે આખું એક સેતુ, એ પ્રકારનો એક લેખક છું. એવો એક વાર્તાકાર, એવો એક નવલકથાકાર. અને શબ્દની વિશે તો હું તમને કહું કે શબ્દ તો એક કુદરતી એક પ્રકારનું તેજ છે. શબ્દ અમર છે, શબ્દ બ્રહ્મ છે. અને તેજ હું, તેજ હું, શબ્દ બોલે એવું નરસિંહ મહેતા પણ કહી ગયા છે. એટલે તો એક આકાશી તત્વ છે, ક્યારેય નાશ પામતું નથી. એટલે હું ઘણી વખત કહું કે માનો કે કોઈ મોટો મહાન નેતા હોય, રાજા હોય, મહારાજા હોય, એને લોકો ભૂલી જાય, પરંતુ એના સમયના સર્જકને સદીઓ સુધી યાદ રાખે છે. આપણે નરસિંહ મહેતાને માજી કવિ નથી કહેતા. ને નરસિંહ મહેતાના વખતમાં પણ ઘણા બધા રાજાઓ હશે, રામાયણ તો હતો જ, એમના વખતમાં ઘણા સૃષ્ટિઓ હશે, પણ એ સૃષ્ટિઓને કે રાજાઓને લોકો ભૂલી ગયા, નરસિંહ મહેતાને ઘણી યાદ રાખ્યા. મીરાને યાદ રાખ્યા, ભલે એમને મેવાડ છોડવું પડ્યું હતું. રાણાને એટલી યાદ નથી રાખ્યું. જો રાણાને યાદ રાખ્યો હોય તો એ રીતે યાદ રાખ્યું કે એણે તો મીરાને ઝેર પીવડાવ્યું હતું અને એ ઝેર ભગવાને અમૃત કરી નાખ્યું હતું. તો સર્જક છે એ એના સમયનો અને સમાજનો એક સ્વયં શુદ્ધ એ પ્રતિનિધિ છે. અને એવા સર્જક હોવું, એનું આપણને ગૌરવ હોવું જ જોઈએ. તો મહર્ષિ વાલ્મીકી કે જે આપણા આદિકવિ છે, અને મહર્ષિ વેદવ્યાસ કે જેમણે મહાભારત જેવી મહાન રચના કરી, કે જેમાં એમણે કશું જ બાકી ન રાખ્યું,
યન્ન ભારતે તન્ન ભારતે, જે મહાભારતમાં નથી, જે ક્યાંય નથી, જે જગતમાં છે બધું મહાભારતમાં છે. તો એવા મહાન આપણા પૂર્વસૂરીઓના વાહન તરીકે હું મારી જાતને ગૌરવાન્વિત માનું છું કે હું એક એવા દેશમાં જન્મ્યો, એક એવા પ્રદેશમાં જન્મ્યો કે જ્યાં આગળ આવી મહાન વિભૂતિઓ થઈ ગઈ છે અને જેનું સાહિત્ય એ આખા વિશ્વને સદાકાળ આંદોલિત કરતું રહ્યું છે અને માર્ગદર્શન. તમારો જન્મ થયો ત્યારે લગભગ આઝાદીના લગભગ 2 વર્ષ થઈ ચૂક્યા હતા. એ આઝાદીના માહોલમાં તમારો જન્મ થયો, ગામડામાં તમારો ઉછેર થયો. તો આવા ગામડાના વાતાવરણમાં તમારા બાળપણ વિશે, થોડા તમારા કુટુંબ વિશે અને તમારા શિક્ષણ વિશે એ સમયની પરિસ્થિતિનું બતાવો કે કેવા પ્રકારની પરિસ્થિતિ હતી અને તમે કેવા પ્રકારની પરિસ્થિતિમાંથી ઉછળીને બહાર આવ્યા. મારું ગામ ખેરાલુ, તમારું પણ ગામ ખેરાલુ. અને ખેરાલુ એટલે આમ એક અંતરિયાળ ગામ, પરંતુ એની પ્રતિષ્ઠા કેટલી બધી કે ધૂમકેતુની જેની મેં ઉલ્લેખ કર્યો એમની એક નવલકથામાં ખેરાલુનો રાણો જેહુલ આવે, સોલંકી યુગની નવલકથા. ખેરાલુમાં આજે પણ તમે કોઈ કામ કરો, જેમ વડનગરમાં થયું, બીજે બધે થાય છે, તો નીચેથી કઈ કેટલીય એવી સામગ્રી મળી આવે કે યુગોના યુગો ખેરાલુની ધરતીની નીચે, ખેરાલુના ટીંબાઓ નીચે દરબાયેલા. તો એ ખેરાલુ કે જેના પાણી વિશે પણ ચમત્કારિક એવો ખ્યાલ પ્રજાની અંદર ઉભો થયો હતો, તમે જાણો છો, ખેરાલુના બાપુ આવ્યા. પરંતુ એ તો જાણે કે આપણે એમ માનીએ કે ચલો એ વખત ફિતુર હશે, પરંતુ મહારાજા સયાજીરાવ ગાયકવાડ એ ખેરાલુનું પાણી પીતા હતા. તમને આશ્ચર્ય થશે, હકીકત છે. જ્યાં મારું ખેતર છે એની નજીકનું જે ચરાગાહ છે, ચરવો અમે કહીએ છીએ, ગોતવું કહીએ છીએ, એ ગોતવાની અંદર ટીંબો છે અને ત્યાં એક કૂવો હતો. એ કૂવાનું પાણી મશકમાં ભરાઈને વડોદરા જતું હતું અને ગાયકવાડનું પરિવાર એ પાણી પીતો હતો. તો ખેરાલુના પાણીનું કંઈક એવું તો છે. એની અંદર કોઈ એક હાકાસા જેવો જાદુગર પણ પાકે છે અને કોઈ કેશુભાઈ જેવો સર્જક પણ પાકે છે, કોઈ ગરીબ દેસાઈ જેવો પત્રકાર પણ પાકે છે. વિજ્ઞાન જેવા વિષયની અંદર જેને લોકોમાં જેને રસ જ નથી વિજ્ઞાન કથાઓ વાંચવામાં, એ વિજ્ઞાન કથાઓ અને વિજ્ઞાન વિષયનું સંશોધન કરનાર એવા એક વિશિષ્ટ પત્રકાર તરીકે KR ચૌધરી પણ ત્યાં જ બને. મને એનું ગૌરવ છે કે આપણે ખેરાલુના છીએ. ભલે બહારની પ્રજા ખેરાલુની ઓળખતી હોય ના હોય. મારો જન્મ 1949માં થયો, એટલે કે આઝાદી પછીના 2 વર્ષ. મેં આઝાદીની ચળવળ જોઈ નથી, મેં ગાંધીજીને જોયા નથી, પરંતુ ભારત પ્રજાસત્તાક બન્યું એના પહેલા મારો જન્મ થયો. ભારત આઝાદ થયું અને એના પછી પ્રજાસત્તાક થયું, એના વચ્ચેના સમયવાળો. એટલે આજે મને 76મું વર્ષ ચાલી રહ્યું છે. અને એ 76 વર્ષ દરમિયાન હું કેટલા પડાવોમાંથી પસાર થયો છું. ખેરાલુનો એ મને નાનકડો બાળક યાદ આવે છે, મારી નજર સામે તરવરી રહ્યો છે, જે હકીકતમાં એક જોડિયા બાળક તરીકે જન્મ્યો હતો. અને બેન નાનકની એને બંનેને પાસેના ઘોડિયામાં સુવાડવામાં આવતા હતા ત્યારે ટગર એ એની નાનકડી બહેનના નજરિયા સામે જોયા કરતો હતો. ભાભી એને નજરિયા પહેરાવતો. 6 મહિનાની થઈને એ મારી તંકુ નામની બહેન તો ગુજરી ગઈ ને હું જીવતો રહ્યો. મારા માતા પિતાનું છઠ્ઠો સંતાન છું. સૌથી પહેલો આઘાત મારા જીવનનો એ જે સહોદર મારી માતાના ગર્ભમાં જે મારી સાથે જ ઉછરી હતી એની વિદાય, કાળ વિદાય, એ મારા જીવનનો સૌથી મોટો સૌથી પહેલો આઘાત. આઘાતમાંથી સર્જન જન્મતું હોય છે. એક પછી એક એવા અનેક આઘાતો મારા જીવનમાં આવ્યા છે, પરંતુ સૌથી પ્રથમ આઘાત તે મારી આ પિંકુ નામની જે બહેન છે એની વિદાય. હું સૌથી બહુ લાડકો, ઘરમાં માતા પિતા, ભાઈ ભાભી, બહેનો, અને હું તો સૌથી નાનો એટલે હું બન્યું છું. મેં કોઈ પરિશ્રમ ક્યારેય કર્યો જ નથી. અને એ નાની નાની મારી પગલીઓ મને હજી પણ યાદ છે કે થોડુંક ચાલું અને પછી આમ હાથ ઊંચો કરું એટલે કાં તો મારી બહેન, કાં તો મારા ભાઈ, જે કંઈ હોય નજીકમાં મને કહ્યું. એ પરિવાર એવો સરસ પરિવાર હતો, એ આજે વેર વિખેર થઈ ગયો.
એક ઘર જોવાનું યાદ એ શીર્ષકથી મારો એક આખો નિબંધ સંગ્રહ છે. શરૂઆત ત્યારે આવતા છે. જે કયું ઘર હતું? તો એ ખેરાલુના નાથુભાઈ ફલાભાઈનું ઘર હતું. અને ફલાભાઈની હું વાત કરું છું, તે મારા દાદા. એમના સમયના એવા પ્રતાપી પુરુષ, 50 વર્ષે તો કોગડિયાનો શિકાર થઈ ગયા, પરંતુ સયાજીરાવ ગાયકવાડ ખેરાલુમાં જેટલી વાર આવ્યા એટલી વખતે સહીઓને ન પૂછે કે આ અધિકારી કેવો છે ને કેવો નથી. એમ કે પેલા ફલામુડાને બોલાવો. ફલામુડા એ મારા દાદા, એ એક સાચો માણસ છે. જે કઈ હશે તે નિડરતાથી કહેશે. એ નિડરતાનો જે ગુણ છે એ અમારા જીવનમાં ઉતરેલો. તમારા શિક્ષણમાં કે એવો સાહિત્યનો પ્રભાવ કેવી રીતે પડ્યો અને તમને ક્યારે લાગ્યું કે હું લેખનની દિશામાં જઈશ? મારું ઘર ભણેશ્રીનું ઘર કહેવાતું હતું. મારા પિતા એમના પિતાના અવસાનના કારણે ઓછું ભણી શક્યા, પરંતુ જેટલું ભણ્યા એ બધું એમને 85 વર્ષની ઉંમરે જયારે એમની ચીર વિદાય થઈ ત્યાં સુધી કંઠસ્થ હતું. પોતાના ગળિયા પણ બોલતા હતા. એટલે અને 11 ગળિયા પણ બોલતા હતા. અને એમને હિન્દી પણ ભણવામાં આવતું હતું. એમાં પેલા નેવલા વાળી વાત પણ કરતા હતા. સાપો નેવલા અને હિન્દીમાં જ બોલતા પાછા. તો એવી એક એમની સ્મરણ શક્તિ તીવ્ર હતી, એમને વારસામાં મળેલી. મારા મોટા ભાઈ પણ જેટલું ભણ્યા ત્યાં સુધી હંમેશા પ્રથમ નંબર જ રહ્યા. હું પણ જ્યાં સુધી ભણ્યો ત્યાં સુધી લગભગ પ્રથમ નંબર જ રહ્યો, ક્યારે સિવાય કે મેડિકલમાં, પણ બાકી હું પ્રથમ નંબર જ રહ્યો. એ આ પ્રથમ નંબરનો જે સિન્ડ્રોમ, એ પ્રકારનો રોગ અમને લોકો પડ્યો. એટલે આપણે પહેલા નંબર બીજા નંબર જવાય જ નહીં. બીજો નંબર આવે તો આપણી આબરૂના કાંકરા થઈ જાય. આ જાતનો એક પ્રકારનો નંબર 1 સિન્ડ્રોમ કહું છું મેડિકલ ભાષામાં. તો એવા એક વિદ્યાર્થી તરીકે જયારે હું પ્રાથમિક શાળામાં ગયો ત્યારે સીધા મારા મુનશી સાહેબ હતા. એ મુનશી તો એટલા માટે કહેવાતા હતા કે આમ તો મુનશી, હું પાછળ મેંદુ ને પછી સી, એટલે મુખ્ય શિક્ષક. અમે લોકો એમને મુનશી સાહેબ કહેતા, મુસ્લિમ હતા. એમને સીધી મારી પરીક્ષા લીધી. મારી સાથે બીજા 3 વિદ્યાર્થી પણ હતા. પહેલા દિનોમાંથી સીધા બીજામાં બેસાડવા માટે. તો એ વખતે એમને 10 શબ્દો લખાવ્યા અને 10 પલાખા લખાવ્યા. મારા બધા જ સાચા હતા, પરંતુ મારી જોડે મારા નગર શેઠનો દીકરો બેઠેલો હતો, અંબાલાલ મયાચંદ મોદી. તો એને આગગાડીની જોડણીમાં એને રસમી કરી. મેં તીરછી નજરે જોયું કે મારી જે જોડણી સાચી હતી એ મેં ખોટી કરી નાખી. ભૂસીને એને રસમી કરી નાખી. મુનશી સાહેબ જોઈને હસ્યા. પછી ધીરે થઈને મને પાછળથી પગલાની, છોકરા તારા બધા જ શબ્દો સાચા હતા, બધા જ પલાખા સાચા હતા, પરંતુ તે હાથે કરીને એક શબ્દ તારો ખોટો પડ્યો છે. એટલે હવે જો આટલું ધ્યાનમાં રાખજે, કોઈનામાં જોઈને લખીશ નહીં, બરાબર, અને લખેલું ક્યારેય ભૂસીશ નહીં. આ જે સૂત્ર એ વખતે મારા એ સાહેબે, મુનશી સાહેબે આપ્યું, એ મેં આજીવન જાણે કે મારા હૃદયના શિલાલેખ તરીકે રાખી રાખ્યો. એટલે હું ક્યારેય કોઈનું અનુકરણ કરતો નથી અને ક્યારેય લખેલું ભૂલતું નથી. હું લગભગ જે લખું એવું ને એવું છપાય છે, બીજી વાર લખવું પડતું નથી. એનું ધ્યાનપૂર્વક લખવું. તમે આમ તો મેડિકલ ક્ષેત્રમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ પણ કરી, એટલે મારે એ જાણવું છે કે મેડિકલની પ્રેક્ટિસ થઈ એ પહેલા પણ તમે લખતા હતા કે મેડિકલની પ્રેક્ટિસ છોડ્યા પછી લખવાનું ચાલુ કર્યું? અને લખવાનું તમે કઈ ઉંમરથી ચાલુ કર્યું? શરૂઆત તો ઘરના વાતાવરણથી જ થઈ. ખેડૂતનું ઘર હતું, ખાતું પીતું ઘર હતું, અને એની અંદર પુસ્તકો હતા. મોટા ભાઈ તો ખૂબ જ મોટા વાચક, હોરેશિયસ રીડર્સ એમને કહી શકીએ એવા વાચક. આવા જે જાણીતા પત્રકાર હરિદેસાઈ છે, એમના પિતા હેમરાજભાઈ હોરેશિયસ, એમને જેટલું વાંચ્યું હતું એનાથી 10મા ભાગનું મેં વાંચ્યું નથી. અને એ મારા માટે તો ગુરુ તુલ્ય પણ હતા. મોટા ભાઈ તો હતા જ, બધા પુસ્તકો લાવ્યા કરે, વાંચ્યા કરે. હું પણ થોડું એમાંથી વાંચું. મારા માતા કડિયાદરાના, અને કડિયાદરામાં એ વખતે રાત્રિ શાળા ચાલે. કડિયાદરાને રાજ્યનું લાઇટ હાઉસ કહેવામાં આવતું હતું, ઈડર રાજ્યની દીવાદાન. અને ત્યાં એ રાત્રિ શાળામાં એ 2 ધોરણ ભણ્યા હતા. એટલે એ પણ થોડું વાંચતા
અને વાંચ્યા કરતા વધારે મારી પાસે વંચાવ્યા. મને ધ્રુવ અને પ્રહલાદની વાર્તાઓ મારી પાસે વંચાવી. આ બધા સંસ્કારો પરિવારમાં જ હતો ખેડૂત પરિવાર, પરંતુ સંસ્કારો સરસ્વતી. અને જેમ કહીએ કે લક્ષ્મી તરફ ક્યારેય કોઈનું ધ્યાન જ ન બરાબર. મહેનતનું કમાવાનું, પ્રમાણિકતાપૂર્વક જીવવાનું, એટલે નીતિમત્તાના સંસ્કારો સૌથી જ પરિવારમાંથી મળ્યા. આધ્યાત્મિક પરિવાર હતો એટલે ભક્તિમય આખો પરિવાર હતો. એટલે લગભગ એ દિશા તરફ વળવાનું થયું. પરંતુ એ સમયે તમે જાણો છો કે અસ્પૃશ્યતાનું વાતાવરણ હતું. અસ્પૃશ્યતા ખૂબ જ હતી આપણા એ વિસ્તારોમાં. એટલે જયારે હું સ્કૂલમાં જાઉં અને પાછો આવું એ વખતે મધર માતાશ્રી એ લોકો પાણી લઈને ઉભેલા જ હોય, મને છાંટ નાખે. ક્યાં કોઈનાથી ભળાઈ જવાય છે, કોઈ માણસથી ભળાઈ જવાય. પરંતુ એક ના, તારી જોડે અમુક સમાજના છોકરાઓ હશે. હવે થયું એવું કે ચોથા ધોરણની અંદર મારા વર્ગ શિક્ષક પોતે દલિત સમાજના આવ્યા. અને આ સંસ્કારો જે દ્રઢીભૂત મગજમાં થયેલા, એટલે મેં શાળાએ જવાનું બંધ કર્યું. 2 દિવસ ના ગયો, 4 દિવસ ના ગયો, અઠવાડિયું ના ગયો. એટલે પેલા શિક્ષક બિચારા પશાભાઈ, એમને એક ચિંતા થઈ. હું થયું આવો એક હોશિયાર છોકરો જે પ્રથમ નંબર લઈને આવેલો છે ને આવતું કેમ નથી, બીમાર છે શું? એટલે શોધતા શોધતા એ વખતે અમે ખેતરમાં રહેવા ગયા. ખેતરમાં આવે મારા પિતાશ્રી કે નાતુ કાકા કે શું, કેમ કે બીમાર છે કે ફરવા ગયો છે, મસાલમાં ગયો છે, શું છે, કેમ આવતો નથી? મારા પિતા તો એકદમ આખા બોલા, ના ભાઈ એ તો નહીં આવે, એ તમારા હાથ નીચે ના ભણે, તમે તો દલિત છો. પૃષાબેન જરાય ખોટું ના લાગે. જો આ પૃષા મારા જીવન ઉપર સૌથી વધુ કોઈનો પ્રભાવ હોય જે એક શિક્ષકનો, તો એવા શિક્ષકનો છે કે જેને મને એક દિવસમાં ભણાવે. હસતા હસતા કહી દીધું, તો એટલી વાત છે. તમે તમારા છોકરાને મોકલો, કિશોરને મોકલો, એ તમારા સમાજના શિક્ષક છે ને બીજા એવા વર્ગો એ 4 બની અંદર એ બેસશે, હું એની હાજરી પૂરા કરીશ. એટલે એની ચિંતા નથી, તમે એને નિશાળી નથી. તો વિચાર કરું કે એની ઉદારતા કેટલી કહેવાય. એટલે હું જયારે જયારે પણ વારંવાર આ વાત કરું છું. અનેક વખત મેં એના વિશે લેખો પણ લખ્યા છે. મેં શ્રી ગુરુવે નમઃ એમ કરીને એમના વિશે રેખાચિત્ર પણ કરી. અને જયારે પ્રસંગ આવ્યો ત્યારે મેં એનો પશ્ચાતાપ પણ કર્યો છે. પશ્ચાતાપની ઘટના કહું. શ્રીપુર નામનું ગામ છે આપણે ખ્યાલ નજીક, તમે જાણો છો. અને શ્રીપુરની અંદર બહુ સારી હાઈસ્કૂલ છે, આદર્શ હાઈસ્કૂલ છે. ત્યાં તો ઉમાશંકર શ્રદ્ધા અનેક મહાનુભાવો એના વાર્ષિકોત્સવમાં ગયેલા. એ હાઈસ્કૂલના એક વાર્ષિકોત્સવના મુખ્ય મહેમાન તરીકે મારે જવાનું આવ્યું. એ વખતે એના જે મંડળના પ્રમુખ હતા પ્રતાપસિંહ સોલંકી, એ વડનગર કોલેજના પ્રિન્સિપાલ પણ હતા. પ્રતાપસિંહભાઈને મેં કહ્યું કે હું આવું ખરો, પણ એક શરતે આવું કે મારા એક શિક્ષક હતા તમારા ગામના વતની રોહિત સમાજના, એ અત્યારે રિટાયર થઈને તમારા ગામમાં રહે છે રોહિતવાસમાં. એમને તમારે મારી જોડે બેસાડવા પડે મંચ ઉપર, તો હું આવું નથી, નહીં આવું. એમને તો શું આવ્યું ના આવે તો બહુ શરમાય. એમ કે અમારા બધા દરબારો, બીજા બધા પટેલો, બ્રાહ્મણો, આ બધાનું ગામ, એટલે આવે કાર્યક્રમ જ નહીં આવે. એ નહીં આવે તો નહીં આવું. એમને લાવવાની તો આવી શક્તિ હોય, તાકાત હોય, તૈયારી હોય તો જ મને આમંત્રણ આપજો. છેવટે એમને સમજાવ્યા કે ભાઈ તમે આવશો કે ભાઈ કેશુભાઈ આવતા હોય તો હું આવીશ, પણ હું મંચ પર નહીં આવું, હું છેલ્લે બેસીશ ઓડિયન્સમાં. કાર્યક્રમ શરૂ થયો. જોયું કે પશાભાઈને જોયા નહીં. હું જ્યાં સુધી મારા સાહેબ પશાભાઈ જ્યાં સુધી નહીં આવે અહીંયા મંચ ઉપર, ત્યાં સુધી નહીં આવું. એટલે કે ભાઈ એ તો ના આવે, ક્યાં છે તારી કે એ છેલ્લે બેસ. હું સામેથી ત્યાં ગયો, એ રીતસર ટીંગા ટોળી કરીને મેં મંચ ઉપર બેસાડ્યા. અને પછી ચરણ સ્પર્શ કર્યા. આખી આ ઘટના એમને એમને કહી કે જો મેં એક એવું પાપ કર્યું છે કે જેનું પ્રાયશ્ચિત તો શક્ય નથી, પરંતુ હું કમસે કમ એની કબૂલાત તો કરું. સારી વસ્તુ એ થઈ કે જે મને 5મા ધોરણથી જ હાઈસ્કૂલમાં મૂક્યું, ત્યાં આપણે મ્યુનિસિપલ હાઈસ્કૂલ, એની અંદર 5મા ધોરણથી જ આપણે મૂકી શકાય છોકરો.
એટલે 5મા ધોરણથી જ ત્યાં હાઈસ્કૂલમાં ભણ્યો. હાઈસ્કૂલમાં જઈએ અને પછી આવતા હોઈએ, ખેતરમાં રહેતા હતા, ત્યાંથી આવતા હોઈએ વચ્ચે નદીનો પુલ આવે, પુલના કિનારા પર તમે જોયેલું છે સંતોકમાં સાર્વજનિક પુસ્તકાલય. હું ત્યાં આગળ 1 કલાક રોકાઈ જાઉં અને છાપા વાંચું, પુસ્તકો વાંચું. પછી તો પુસ્તકો ઘેર લઈ જતો થઈ ગયો. પછી તો એક કુટેવ પણ પડે, બહુ સારા પુસ્તક લાગે અને એની અંદર બહુ સારું કંઈક લાગે તો એ પત્રીથી કાપી લો. હું પુસ્તકોની ચોરી કરતો પણ થઈ ગયો. અને પ્લાન ખબર પણ ના પડી ગ્રંથપાલની. એમ મને કહે છોકરો કેટલો હોશિયાર થાય, પણ મને પુસ્તકનું ઘેરું લાગ્યું કે હું પુસ્તકોની ચોરી કરતો પણ થઈ. પહેલ વેલા સુંદરમને એ નદી કાંઠે, નદીનું નામ રૂપેણ છે, અને રૂપેણના કાંઠે વિશ્વકર્મા મંદિર, સુંદરમ લુહાર, એ વખતે ત્યાં આવેલા. અને મને કોઈએ કહ્યું કે સુંદરમ આવ્યા છે. સુંદરમ કેવા છે મારે જોવા, કવિ કેવો હોય. તો હું ચડ્ડી પહેરતો હતો, ઠીંગણો પણ હતો, અત્યારે ઊંચાઈ ઘણી વધી. પાછળ સુંદરમના જઈને ઉભો રહ્યો, પક્ષીઓ બેઠેલા હતા. ધીરે રહીને એમની ડોક ભરાડી. કવિને અડીએ તો કેવું લાગે. આ એક ભયંકર આકર્ષણ હતું સાહિત્યકારો અને કવિ. હા, તો કે તું નતો જાણતો કે પન્નાલાલ આપણા સમાજના છે. પટેલ અટક લખે, આપણા તે ચૌધરી અથવા દેસાઈ એવી અટક લખીએ, એટલે ખબર પણ નહોતી. પરંતુ પન્નાલાલની વાર્તાઓ મને બહુ ગમી. એક એવી એની લઘુ નવલ મેં વાંચી કે જે બહુ જાણીતી નથી. બરાબર. એ લાઇબ્રેરીમાંથી લાવીને વાંચી. ને વાતને કાંઠે વગેરે જે એમની વાર્તાઓ સાથે વગેરે એ બધી વાંચીને હું બહુ પ્રભાવિત થયો. નામની જોવા હતા પાછળના એમના જીવનમાં, જે બિલકુલ એમના જીવનના ઉત્તરાર્ધમાં બિલકુલ પાછળથી, જે થોડા વર્ષો બચ્યા હતા એમના જીવનમાં, એ વખતે એમને રૂબરૂ મળવાનો ખૂબ થયો. બલકે એમનો બહુ લાંબો ઇન્ટરવ્યુ પણ મેં લીધો હતો એક રાજસ્થાની મેગેઝિન. બરાબર. એમ કે ગુજરાતીમાં પ્રકાશિત થતું. એ રાજસ્થાનીમાં થતું. અચ્છા. મારવાડીમાં. તમે કેમાં? મેં હિન્દી બોલ્યું હતું. બરાબર. અને પછી ત્યાં એ લોકો એનું ટ્રાન્સલેશન, માણક નામનું મેગેઝિન આવે છે જોધપુર, માણક. અને એની અંદર બહુ લાંબો ખુદ અંક જેનાથી ભરાયેલો એના ફોટો સાથે, જે વખતે એમને જ્ઞાનપીઠ મળી. બરાબર. તમારી જે પહેલી કૃતિ હતી એ ક્યારે લખાઈ, કેવા સંજોગોમાં લખાઈ, અને એનું પ્રકાશન કઈ રીતે થયું? મારી પહેલી કૃતિ એક સાથે 3 તૈયાર કરીને હું બેઠો હતો. એનું થયું એવું કે હું જનસત્તાનો સ્ટાર લેખક પહેલા બન્યો, પછી મારા પુસ્તકો આવ્યા. બરાબર. મારી કતાર બહુ પોપ્યુલર થઈ, એટલી બધી લોકપ્રિય કતાર હતી. મને આજે પણ ઘણા બધા લોકો હજી એ સમયના જે જીવિત છે તે કેશુભાઈ કયા કેશુભાઈ ગન્નર બનેલું વાત. બરાબર. જનસત્તા એ વખત લોકપ્રિય દૈનિક હતું પેપર હતું. ને તટસ્થ દૈનિક હતું. અત્યારે તો એની દુર્દશા થઈ ગઈ, નથી ગઈ. પરંતુ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપનું દૈનિક હતું અને એની અંદર બહુ સમર્થ લેખકો લખતા. સુરેશ જોશી પણ લખતા. બરાબર. અને હું પણ લખતો. ધનવંત ઓઝાએમાં લખતા. ઈશ્વર પંચોલી એના એડિટર મંત્રી હતા. અને મારી કોલમ બહુ જ સારી જતી હતી એમાં. તો એ વખતે ગમ્મડ વર્ણોના લેખો એ મને મુક્ત વિહાર કરવાની છૂટ આપી હતી. એટલે ક્યારેક કોઈ વ્યક્તિ વિશે લખવું, ક્યારેક કોઈ જગ્યાએ હું મારી મોટરસાયકલ વળી ગયો તો એ પ્રદેશ વિશે લખવું, પ્રકૃતિ વિશે લખવું. એ બધા લેખોનો સંગ્રહ ગદ્ય સંચય તરીકે મેં એક ઘર જોયેલું યાદ કર્યું તે હતું. અને બીજી બાજુ પહેલી નવલકથા મારી વનવનના પારેવા, જે આદિવાસી પ્રદેશ ભીલડા, શામળાજી, એ પટ્ટા ઉપરની નવલકથા. અને એના પર તો અત્યારે એક ફિલ્મ બની રહી છે. પરંતુ એ દર્શકને એટલું બધું ગમી. દર્શકે કહ્યું કે ગુજરાતીમાં સૌથી પ્રથમ આદિવાસી તમે લઈને આવ્યા છો. હવે તેમણે મને અમરસિંહ ચૌધરીના ઘરમાં કહ્યું. અમરસિંહ ચૌધરી સાથે એમને જુદો સમય હતો. અમરસિંહ એમના જમાઈ ગયા. અમરસિંહના પત્ની એમના વિદ્યાર્થી હતા ગુજરાતી. તો એમને બે આવેલા હતા. એમને એ વખત મને આવા તમે પહેલી લખી હશે, પરંતુ એ આદિવાસી બેઝ ઉપરની પહેલી નવલકથા. એ નવલકથા વાંચીને લોકો મને પાગલ તો પન્નાલાલ કહી દીધો.
એટલે મને એમ થયું કે ના, મારે આ પન્નાલાલ વાળી છાપ તો ભૂસવી પડશે. મારો મહાન લેખક છે, હું એમને પગડાવવા ન કરીશ, પરંતુ પન્નાલાલ એ પન્નાલાલ છે, કશું બી કશું બી. અલગ છે. એ પહેલી નવલકથા મારી પન્નાલાલ પારેવા. બીજી નવલકથા જોગી, એ પણ આરતી પ્રાદેશિક અથવા તો જેને કહીએ કે જાનપદી નવલકથા. એ એક ક્ષત્રિય વિધવા પર્વતની આસપાસના પ્રદેશમાં ત્યારે પાઠ્યપુસ્તક તરીકે ભણાવાય છે. વનબાઈનું જે પાત્ર છે એને તો કેટલાક આપણા સમર્થક વિવેચકો એ લોકોએ બિલકુલ કુમુદસુંદરીની જોડે મૂક્યું છે, એની હરણમાં મૂક્યું છે. ગુજરાતી ભાષાની અથવા ગુજરાતી નવલકથાની જે અમર નાયિકાઓ એમાં એને મૂકે છે. એની પ્રસ્તાવના રઘુવીર છે. એટલે રઘુવીરભાઈએ મને સરસ એક બોલ, તમે એવા જોબનવનમાં અટવાઈ ના જતા, તમે જીવનવનની વાત કરજો. બરાબર. અને મેં એમની એ સલાહ સ્વીકારી. બરાબર. તો આ 3 પુસ્તકો લઈને એની હસ્તપત્ર લઈને હું રઘુવીર પાસે, એટલે રઘુવીરને કહ્યું કે હું તો કોઈને ઓળખતો નથી પ્રકાશક પાસે, તો મને પ્રકાશક પાસે લઈ જાઓ. તો રઘુવીરભાઈ મને આર શેઠના જે ભગતભાઈ શેઠ હતા માલિક, એની પાસે લઈ ગયા. મેં ભગતભાઈ શેઠને 3 ભગતભાઈએ કીધું કે જો ભાઈ, રઘુવીરભાઈ કહે એટલે મારે તમારે કોઈ છાપવી પડે, મારે કઈ વાંચવાની જરૂર નથી, સારા જ લેખક હશો, તમારી કોલમ તો હું પણ વાંચું છું, બરાબર. પણ હું અત્યારે એક છાપીશ, બીજા વર્ષે છાપીશ. તરત પેલી 3 ખોરામાંથી પાછી નહીં. આ જાતનું મારી જરા ઉદ્દંડતા તો ખરી, કશો વાંધો નહીં, તો હું છાપીશ. અને મેં આનંદ પ્રકાશન નામે એક પ્રકાશન જ શરૂ કરી દીધું, બરાબર. અને એના ઉપર કમી આ 3 પુસ્તકો છાપી દીધા, અને 6 મહિનામાં તો વેચાઈ પણ ગયા. બરાબર. ત્યાં આઉટ ઓફ પ્રિન્ટ થઈ ગયા. બરાબર. પછી એની નવી જે એડિશન થઈ, નવી આવૃત્તિઓ, એ નવ ભારતે કરી, જે આરઆરએ પણ કરી, એ રીતે એની આવૃત્તિ થતી રહી. વનના પારેવાની તો છેલ્લી જે આવૃત્તિ થઈ એ તો કચ્છમાં થઈ, બરાબર. કાંતિસેન શ્રોફની સ્મૃતિમાં એમના શતાબ્દી પર્વ નિમિત્તે. ત્યાં આગળ VRTI કરીને સંસ્થા છે, વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. એ લોકોએ 5 પુસ્તકો પ્રગટ કર્યા, પણ 4 કચ્છના લેખકોની અને 1 ગુજરાતના લેખકનું હતું, ને મારું હતું. બરાબર. એ એમને કહ્યું કે કયું તમે આપશો? મારી એક નવલકથા એવી છે જે અત્યારે આઉટ ઓફ પ્રિન્ટ છે, મારી પાસે એની કોપી નથી. એની નકલ ગુજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયમાંથી મેળવીને એની ઝેરોક્ષ કરીને મોકલવામાં આવી. સાહિત્યની તમે શરૂઆત કરી, એટલે આપણા દર્શકો અને તમારા વાચકો એ જ જાણવા માંગશે કે તમે જે સાહિત્ય કે નવલકથાઓ અથવા વાર્તાઓ લખો છો, તો એની ઘટના વાસ્તવિક ઘટનાઓ ઉપરથી આવે છે કે તમે કલ્પનામાંથી એને એ કરો છો? બહુ સરસ પ્રશ્ન છે. અને કોઈ પણ લેખક, ખુદ મહાભારતના સર્જક, એ એમ કહે છે કે આ મહાભારત એ કાવ્ય પણ છે અને ઇતિહાસ પણ છે. અને એનાથી આગળ વધીને હું એમ કહું છું કે મહાભારત એ ખુદ વેદવ્યાસની આત્મકથા છે. કારણ કે જે વંશની એમને વાત કરી છે એ તમામ જીવંત હતા, એ નહીં, એમના પુત્રો છે, પુત્રો છે, અને એ જ સમયકાળમાં ધૃતરાષ્ટ્ર અને પાંડુ અને વિદુર, હા, આ ત્રણેય એમના નિયોગથી પેદા થયેલા પુત્ર. એટલે હકીકતમાં તો એમને પોતાની આત્મકથા લખી છે, પોતાના પૂર્વજોની વાત કરી છે, પછીની વાત કરી છે, પોતે સમયમાં હયાત છે, સાક્ષી ભાવે ગયા છે. ને એમના સમયના જે સૌથી મોટા મહાપુરુષ, જેમને આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ, એમને મહાનાયક સ્થાપ્યા છે, કૃષ્ણ ભગવાન. ને છતાં જયારે મહાભારત પૂરું કર્યું, 1,00,000 શ્લોક લખ્યા અને 3 વર્ષ લાગ્યા, પરંતુ ગણપતિ જેવા લૈયા તરીકે બેસાડ્યા હતા, પરંતુ એનાથી એમને વિષાદ થયો, પ્રસન્નતા ન થઈ. ત્યારે એમને નારદને પૂછ્યું કે નારદ, આટલું બધું કામ મેં કર્યું, આટલો પરિશ્રમ કર્યો, ગણપતિને આટલો પરિશ્રમ આપ્યો, અને છતાં મને વિષાદ કેમ રહે, પ્રસન્નતા કેમ નથી થતી? નારદે સરસ જવાબ આપ્યો કે મહાકવિ, તમે કાવ્ય તો લખ્યું, મહાકાવ્ય લખ્યું, કથા તો લખી, પણ તમે ભાઈ રોઈ રહ્યો છે એવી વાત કરો. બે ભાઈઓ વચ્ચેના વેરની વાત છે, 2 પરિવારો વચ્ચે તમે પ્રેમની વાત ક્યાં લખી, તમે ભક્તિની વાત કેમ નથી લખી? અને પછી એમને ભાગવત લખ્યું, ત્યારે એમની પ્રસન્નતા થઈ. આપણે અત્યારે જોયું કે મહાભારતની કથા કરતું નથી, ભાગવતની કથા. બાકી મહાભારત જેવો ગ્રંથ વિશ્વમાં ક્યાંય નથી. સાચી વાત. યન્ન ભારતે તિન્ન ભારતે શરૂઆતમાં કહ્યું. અને એના ઉપરથી કેટલા બધા અનુસંધાનો થયા છે. મેં ખુદ વિદુરના પાત્ર પર શુદ્ધ અવતાર લખ્યું. બહુ મોટા કવિ કશ્મીરના કવિ રામધારીસિંહ દિનકર, હિન્દીના કવિ, રાષ્ટ્રીય કવિ રામધારીસિંહ દિનકર, અને કર્ણ જેવા ઉપેક્ષિત પાત્ર ઉપર
રશિયન જેવું પ્રબંધ કાવ્ય લખ્યું. હમ. મરાઠીમાં પણ કર્ણ ઉપર બે આપણને નવલકથાઓ મળે છે. તો એ મહાભારત એક એવું સ્રોત છે, મહાભારતના કથાનક ઉપર થયેલી જે કઈ અનુસર્જનાત્મક કૃતિઓ છે. જૈન મહાભારત, હમણાં જૈન મહાભારતના એક ગ્રંથના વિશે હું વાત કરી આવ્યો બરાબર. જૈનાચાર્યોની હાજરીમાં. એટલે સર્જન છે ને, શબ્દ તો બહુ જ મહત્વની એક ઘટના છે. અને શબ્દ જ માણસ મરી જાય છે, પણ શબ્દ અમારે એક સર્જક તરીકે હું આખરે તો એક નાનો માણસની તમામ મર્યાદાઓ મારામાં છે. સર્જક અને માણસમાં શું ફરક હોય છે? ગુરજ શાહે એક વખત એક શિબિર કરી હતી ગુરજમાં, અને એમાં મને વક્તા થઈ ગયેલા. અને શ્રોતાઓમાં એક પ્રશ્ન આવ્યો કે જીવ અને સર્જન એની વચ્ચે ઘણી વખતે કેમ આપણને ભેદ દેખાય છે? લેખક લખે છે તો બહુ સારું, એનું જીવન ઘણી વખતે બહુ વિચિત્ર હોય છે. કોઈ શરદ બાબુનું આપણે ઉદાહરણ લઈએ, શરદચંદ્રનું. તો એ વખતે મેં કહ્યું હતું કે સર્જિત છે એ હંમેશા સર્જિત નથી હોતો, એ દિવસની 24 કલાક સર્જિત નથી હોતો. તો મહદઅંશે તો એક માણસ જ હોય છે, એ માણસ તરીકેની બધી મર્યાદાઓ એનામાં હોય. પછી મેં કુકડાનું ઉદાહરણ, એ કુકડો છે આખો દિવસ કુકડાની અંદર ગંદકી ચરતો હોય, પરંતુ પછી એને એક ઉમળકો ચડે વહેલી સવારે, અને કુકડીએ કૂક કરીને જે ઉડે અને જે બાઈ પુકારે, એ સર્જન, એ સર્જનની ક્ષણ. તો આ સર્જનની ક્ષણ જયારે આવે છે ને, ત્યારે પેલો માણસ નથી રહેતો, એ એનો તાર સીધો પસંદ થઈ જાય. ગુરુ નાનકે પણ કહ્યું કે હે લેખક, તું કોઈ નાનો માણસ નથી. એટલે મેં એક સરસ કાવ્ય લખ્યું. હું આમ સામાન્ય રીતે કવિતા મારો પહેલો પ્રેમ છે, કવિતાઓ ઘણી લખી છે, ઘણી છપાઈ છે, કાવ્ય સિંગર થયો નથી, પરંતુ કવિતા મારો પહેલો પ્રેમ છે. મેં ઘર માંડ્યું છે મેં વાર્તા સાથે, નવલકથા સાથે. પરંતુ એક એવી કવિતા છે જે મોરારી બાપુને પણ બહુ ગમી હતી, વારંવાર ગાતું હોય છે, એ હું તમારે આગળ રજૂ કરું. એની અંદર સર્જક શું છે અને માણસ તરીકે એ કેવો છે એની આખી વાત આવે. અડધો હું કાગડો, અડધો હું હંસ છું, અડધો છું કાનજી, અડધો હું કંસ છું, ઉગ્યો છું આભલે કઈ અજવાળા વાવમાં, અડધો ચાંદલિયો, અડધો અવતંસ છું, અવતંસ સૂર્ય. ભીનો ભીતર બારે કોરે ડાકોર છું, અડધો વરસાદ, અડધો ચપલીઓ દંશ, ચપલીઓ દુકાન. અડધો છું રાજવી, અડધો અવધૂત છું, બ્રહ્માંડો સર્જનારો પંડિત નિર્વંશ છું, અડધો શૈતાન, અડધો અલ્લાહનો દૂત છું, અડધો સંત છું, અડધો અભ્રંશ છું, અડધો શામર્ષા, અડધો નરસિંહ છું, તુલસી સુદાસ, અડધો મીરાનો અંશ છું, પૂરણને પામવાના ફાફા શા મારવા, અડધો તો અડધો પણ તારો તો વંશ. છેવટે તો સર્જક શું છે? સર એનું પ્રતિનિધિત્વ એ સર્જકના માધ્યમથી. જે તુલસીદાસ ન હોત, વ્યાસ ન હોત, વાલ્મીકી ન હોત, તો આપણે રામ કે કૃષ્ણને ક્યાંથી ઓળખતા હોત? મહાભારતની વાત નીકળી છે તો એક સવાલ એ થાય છે ને, વચ્ચે આ થોડો વિવાદાસ્પદ વાત પણ નીકળી હતી. વિનોદ જોશીએ સૈરંધ્રી નામનું કાવ્ય લખેલું છે, જેની અંદર દ્રૌપદીના મનોભાવ વ્યક્ત કર્યા છે. અને આપણે જાણીએ છીએ કે 5 પાંડવોની પત્ની તરીકે પાંચાલી હતી, અને એક સતી તરીકે આપણે એને ઓળખીએ છીએ. મહાભારતનો કર્ણ પાંડવનો સૌથી મોટો ભય છે, છતાં પાંડવોથી અલગ છે, બરાબર. અને એની સાથે જે ગુપ્તવાસની અંદર સૈરંધ્રી જે છે એના મનોભાવમાં કર્ણના સપના જુએ છે, કર્ણ સાથેના સંબંધો વિશે વિચારે છે. તો આને તમે ઇતિહાસ સાથેની છેડછાડ કહેશો કે સર્જનાત્મકતા કહેશો? મહાભારત અને રામાયણ એ બહુ જ મોટો ખજાનો છે, અને એ ખજાનાને દર ખજાનામાંથી આપણને એક વસ્તુ મળી, અને એને તમે કયો શેપ આપો છો. એક હીરો મળ્યો, પરંતુ હીરાને કેવો ઘાટ આપો છો એના ઉપર આધાર. એ અનુસર્જન ઘણા થયા છે. અને મેં તમને જેમ કહ્યું કે ધારો કે જૈન મહાભારત છે, એની અંદર મહાભારતનું ઘણું બધું વિપર્યાસ, એમાં ક્યાંય અમુક વાતો તો આવતી જ નથી. એમાં તો એમ છે કે ભાઈ પાંડવોએ બધા દીક્ષા લઈ જૈન ધર્મની, અને કૃષ્ણને પણ એમને જૈન બનાયા છે, બરાબર. એટલે એ બધું થવાનું. સૈરંધ્રીમાં જે વિનોદે કર્યું છે એના વિશે થોડી ટીકા પણ થઈ હતી, પરંતુ સર્જકનો થોડોક આ દૈનિક અધિકાર છે કે જે મૂળ કૃતિ છે એ કૃતિના પાત્રની અંદર કંઈક બીજું પોતાની રીતે ઉમેરી શકે. હવે હું પોતે મારી વાત કરું તો મેં વિદુર ઉપર આખી એક નોંધ આવે. મહાભારતકારે વિદુરને અન્યાય કર્યો,
જેમ કર્ણને અન્યાય કર્યો છે એમ વિદુરને પણ અન્યાય કર્યો છે. તો કર્ણે તો ઓછો અન્યાય કર્યો છે, વિદુરને ઘણો અન્યાય કર્યો છે. સાચી કે વિદુર તો એનો પુત્ર જ. અને રાજા બનવા માટેની જે લાયકાત હોય છે આપણા ત્યાં પરંપરાગત લાયકાત એ ખંડિત ના હોવો જોઈએ. ધૃતરાષ્ટ્ર આંધળો છે, પાંડુની એનિમિયા છે, પોતે બાળક પણ પેદા કરી શકે એમ નથી. બરાબર. દેવથી પેદા કરવા પડે અને એના કારણે તો એનો એ તો હા. અવગણ થઈ જાય એના કારણે. ના, એ થયું મંત્રી સાથેના વ્યવહારમાં. હા. અને પહેલો જે પુત્ર છે કુંતીએ જે વરદાનથી લીધો સૂર્ય પુત્ર એને વેવડાવી દેવો પડ્યો. એ પાંડુ પણ રાજા માટેની લાયકાત નહોતો ધરાવતો, ધૃતરાષ્ટ્ર પણ નહોતો ધરાવતો. સૌથી વધુ લાયક તો વિદુર હતો, કઈ કે ખંડિત નહોતો. પિતાનું સંપૂર્ણ તેજ એનામાં આવ્યું હતું. વ્યાસનું વ્યાસનું, સાચી વાત. વિદ્વાન હતો, નીતિવાન હતો, દેખાવડ્યો હતો, ન છતાં દાસીની કે જન્મ હતો, દાસી પુત્ર કહેવાયો. એના કારણે એ શુદ્ર કહેવાયો. એના પર શુદ્રાવતાર નામની નવલકથા લખી છે. એટલે ખુદ વ્યાસે આ બે વંશોની વાત કરી, પાંડવોની કરી અને કૌરવોની કરી. પરંતુ વિદુરને એમને ખાલી નીતિશાસ્ત્રના ગાયક તરીકે જ મૂક્યા, એનાથી આગળ નહીં. એ નીતિશાસ્ત્ર એને જાણે છે, સલાહ આપે છે, યોગ્ય સમયે સાચી સલાહ આપે છે. પછી પેલા રાજા માને નહીં માને એની વાત. મહદંશો માની જ નથી એની સલાહ કોઈ. બરાબર. એટલે છેવટે તો જયારે યુદ્ધ રોકી ન શક્યા એ વખતે પછી તીર્થયાત્રા નીકળી જાય છે. ભાઈ હું આ યુદ્ધનો ભાગીદાર નહીં બન. ભીષ્મને બનવું હોય તો બને, કૃપાચાર્યને લડવું હોય તો લડે, દ્રોણાચાર્યને લડવું હોય તો લડે, હું નહીં. હું આ લોહીથી મને હાથ ખરીદવા માંગતો નથી. નીકળી જાય છે. અને પછી જયારે વિજય થાય છે આ લોકોને, હવે સામેથી યુધિષ્ઠિરને બોલાવવા જાય છે. તમારા વગર અમે રાત નહીં કરીશું, તમારા મારા સેવા. તો એ વિદુર ઉપેક્ષિત પામે છે. એના ઉપર મેં શુદ્રાવતાર નામ લીધો નથી. હું નીતિવાન વિદુરનો જ પ્રશંસક છું, એમ નિડર દયાનંદનો પણ પ્રશંસક. દયાનંદ સરસ્વતી એ ધર્મ સામે જ ઝંડો ફરતો. ધર્મની અંદર એ બધી એ વખતે કુંભ મેળામાં જઈને એ પાખંડ ખંડન એના માટેની આખી એમનો તંબુ તાલ્યો હતો. અને તમામ ધર્મોની જે અંદરની જે કેટલીક વાતો છે એનું એ ખંડન કરતા હતા. શાસ્ત્રાર્થ કરવા માટે બધાને બોલાવતા હતા. આવો મારી સાથે શાસ્ત્રાર્થ કરવા. કોઈ જતું. એવા દયાનંદ સરસ્વતી જે આપણા ગુજરાતના જ હતા. આપણે વિવેકાનંદને ઓળખીએ છીએ, દયાનંદ બહુ જ ઓછા લોકો હતા. સાચી વાત છે. એટલે મને એમ થયું જયારે હું શરૂઆતમાં ના વાત કરી તો મને પાદરતા પંજાબ કહેવામાં આવ્યું. મને એમ થયું નહીં, મારે વિષય બદલવો જોઈએ. હા. મેં ત્રીજી જ જે નવલકથા લખી સુરત બુજારાનું પાપ. બરાબર. દયાનંદ સરસ્વતીને એમના જ રસોઈયાએ દૂધમાં ઝેર આપ્યું હતું. બરાબર. સંખ્યા ઝેર કહેવાય છે. એ સંખ્યા ઝેર એનો બિલકુલ જ કોઈ સ્વાદ ના હોય, એનો કોઈ રંગ ના હોય, એ દૂધની અંદર બિલકુલ પાણીની જેમ ભરી જાય. દયાનંદને જયારે ઝેર આપ્યું ત્યારે હંમેશા 10 વાગ્યાની આસપાસ સુઈ જતા હતા. અને એમને ખ્યાલ આવી ગયો કે આજે કંઈક આને ચિંતા છે, ઉલટીઓ થવા માટે, ઝાડા થવા માટે. ખબર પડી. એમણે એમનો રસોડો જે હતો જગન્નાથ, પોતાની પાસે જે રૂપિયાની પોટલી હતી એને આપી. જગન્નાથ રાતોરાત જોધપુર રાજની સરહદ વટી જાય, જોધપુરમાં થયો. બરાબર. એ તો સવારે રાજાને ખબર પડશે, રાજા ગાણીએ ગાલીને તારો તેલ કાઢાશે. આ ઉદારતા હતી. સાચી વાત. એક નિડર વ્યક્તિ છે, કોઈનું માન્યું નહીં. એમને વિવાદના રાજાએ કહ્યું, તમે ખાલી એકલિંગજીની એક વખત એકલિંગજી આગળ હાથ જોડો, તમે તમને આખા રાજના મુખ્ય પુરોહિત તરીકે નિયુક્ત કરી દે, તમારે બીજી કઈ ચિંતા નહીં. તો એને કહે, આ મારા વિચારોના ભોગે હું આ કરું? મારો જે આત્મા કહે તો વેદને જ માનતા હતા, બીજા કોઈને માનતા હતા. બરાબર. એ રામાયણ અને પણ મહાકાવ્ય જ કહેતા હતા. એ ગીતાને પણ નતા માન, એ ગંગાને પણ નતા માન. એ કહેતા કે તમારું કુવાનું પાણી તો એ ગંગાનું પાણી જરાય જુદું નથી. હું ગંગાનું પાણી વધારે પવિત્ર કહેવા તૈયાર નથી. આટલી સચોટ વાત કોઈ એક ભારતીય સંત કહી શકે, એક ભારતીય સાધુ કહી શકે તો એ દયાનંદ જ કહી શકે. બીજું કઈ વાત? એ દયાનંદ ગુજરાતના હતા, ગુજરાતે એમની કદર નથી કરી. એટલા માટે મેં સુરજ બુજારાનું પાપ નામની નવલકથા લખી કે જેની અંદર દયાનંદ એ નેપથ્યમાં એક પાત્ર તરીકે ઉભરે. એનો પ્રતિનાયક છે પેલો ઝેર આપનારો જગન્નાથ. અને એ હું માનું છું કે માણસ ખોટું કરી બેસે, પરંતુ એને ખોટું કર્યા પછી એનો પસ્તાવો ક્યારેક તો થાય જ છે. લાઈફમાં આવીને ખોટું કર્યું હોય, કોઈ એને ખોટું કરાવ્યું હોય, ગમે તે ખોટ કરી નાખ્યું, પછી એને આવેશમાં આવીને કર્યું હોય, પરંતુ પછી ક્યારેક તેનો પસ્તાવો થાય. એમાં હું માનું છું કે માણસ બેઝિકલી ખોટો નથી હોતો, ખોટું કરી બેસે પરંતુ એને અહેસાસ તો થાય. એ મેં આખું એનો પ્રાયશ્ચિત્તની ગાથા આપી હતી સુરત બુજારાનું પાપ. તમે વાત કરી આપણે જે સર્જનાત્મકતાની ને ઇતિહાસ સાથેની વાત કરી, ક્યાંક મને એવું લાગે છે કે જો દરેક વ્યક્તિ
આપણો મહાભારત અને રામાયણ આપણે ઇતિહાસ કહીએ છીએ, એની સાથે જો છેડછાડ કરતા જ હશે તો પછી છેવટે આપણો ઇતિહાસ રહેશે ને એને પછી દંતકથાઓમાં જ ગણતરીઓ થવા મળશે. ના, એટલે આપણે એ પણ વિચારવું જોઈએ કે એ કવિઓએ લખેલી રચનાઓ છે, કવિઓએ પોતે એને કાવ્ય કહ્યું. બરાબર. ના, પણ આપણે એક વાત કરીએ, આપણે જે હવે તમારી વાત હું બીજી રીતે કહું. વાલ્મીકીના રામ છે એ એક મહાપુરુષ છે. બરાબર. એ નીકળ્યા અને વાલ્મીકી પેલું જે ક્રોચવધ પછી જે એમને કવિતા સ્ફુરી હતી, નિષાદ કરીને, એ વિશ્વનું પહેલું કાવ્ય છે. તેમને કહ્યું મને એક મહાકાવ્ય લખવાની ઈચ્છા થઈ, મારે મહાકાવ્ય કોના ઉપર લખવું એવું કોઈ પાત્ર તમારા ધ્યાનમાં છે? તો નારદે કહ્યું હા, દશરથનો દીકરો છે. બરાબર. એ વખતે દશરથનો દીકરો જ હતો, બરાબર. એ વખતે ભગવાન નહોતો. બરાબર. રામ એ દશરથ પુત્ર હતા, સાદા રાજકુમાર હતા, પિતાની આજ્ઞા માનનારા હતા, લોકો ખૂબ લોકપ્રિય હતા અને આદર્શ વ્યક્તિ હતા. એક મહાપુરુષ તરીકેનું એ પાત્ર એમને એ રામનું. તુલસીદાસે એમને ભગવાન તરીકે પહેલાથી લીધા. શિવ એમની પૂજા કરે. આખી આખી આ વાત આપણે ગણ ન ઉતરે. શિવ શું રામની પૂજા કરે? બરાબર. તમે મોરારી બાપુની કથા સાંભળો, એ આખી રામ કથા શિવ પોતે પેલા પાર્વતીને સંભળાવે, એ રીતે શરૂ થાય છે. બરાબર. તરફ તરી કથા થતી હોય છે. એટલે રામ એક આદિ અનાદિ તત્વ છે, એ રીતે કહે છે. એ આપણે સ્વીકારીએ પણ છીએ. ગુરુ સાહેબ પણ રામાયણનું જે ભાષ્ય લખ્યું એનું શીર્ષક આપ્યું રામાયણ માનવતાનું માન. એટલે ઇતિહાસ સંપૂર્ણ રીતે ઐતિહાસિકતા જાળવી રાખવી અઘરી છે. સમય જતા એની અંદર કંઈક ને કંઈક તો પરિવર્તન સમય પ્રમાણે આવે. કારણ કે એ જ વસ્તુ છે જે લોકો અત્યારની ધારે કે નવી પેઢી છે, બરાબર, તો એ ગાંધીજીના લખાણો ઓછા વાંચશે, પણ દિનકર જોશીએ જે પ્રકાશનો પડછાયો એ વધારે વાંચશે. એ પણ ઇતિહાસ છે. એટલે એના મનમાં એક અલગ છબી પેદા થાય છે અને ગાંધીપુત્ર ઉપર એનો એક અલગ પ્રકારનો લાગણી કે જે બંધન છે એ લગાવ થતો જાય. એ લગાવ આપણને પણ થવો જોઈએ કે ઘણી વખતે હવે આદર્શ જે મહાપુરુષો છે એ પોતાના પરિવારનું ધ્યાન નથી રાખતા. એટલે ધારો કે હરિલાલ હતા તો એમની જે વેદના છે એ વેદનાને આપણે નકારી નહીં શકીએ. બરાબર. તો એ રીતે ધારો કે રામે સીતાને જે અન્યાય કર્યો, હવે એક ધોબીના કહેવાથી હતા, કોઈ એક ના કહેવાથી મેં એને એક સગર્ભા સ્ત્રીને ઘરમાંથી કાઢી મૂકો છો. આજે હું ઘણી વખતે જાહેર સભામાં કહું છું કે આપણે રામ કરતા આગળ નીકળી ગયા છે. આપણને કોઈ આપણા પિતા એમ કે ભાઈ આ છોડી દેવાનું છે, મેં વચન આપેલું છે, તો આપણે એમ કહીશું ભાઈ બાપા તમારું ઘર તમારી પાસે રાખો, તમારું ખેતર તમારી પાસે રાખો, તમારું બેંક બેલેન્સ તમારી પાસે રાખો, ગામમાં ક્યાંક મારી રીતે ભાડાનું રાખીને રહેવા દો, હું શું કાંઈ થઈ દઉં. બરાબર. આ એક વાસ્તવિકતા છે. પેલા વધુ મોટા આદર્શવાદી છે. તમે નવલિકાઓ પણ લખી, નવલકથા લખી, કવિતા તમે કીધું એમ તમારો પ્રથમ પ્રેમ છે. તો કવિતા લખતી વખતે જે છંદ શાસ્ત્ર ને એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે, તો તમે એમાં પારંગત કઈ રીતે બન્યા, અથવા તમે અછાંદસ કવિતાઓ લખો વધારે ગમ્યા કે તમને છાંદસ કવિતાઓ વધારે ગમે છે? જો તમે એટલો સરસ પ્રશ્ન કર્યો છે કે જે આજના સર્જકો માટે, આજના કવિઓ માટે એ બહુ જ પ્રાસંગિક છે. મારું જે કંઈ વ્યાકરણનું જ્ઞાન છે, ભાષાનું જ્ઞાન છે, એ ધોરણ 11 સુધીનું જ છે. ધોરણ 11 પછી તો સીધો ભણવા ગયો, પ્રોપ્રિએટરી સાયન્સ આવ્યું, ત્યાં વળી ઠીક છે ગુજરાતી વિષય હતો, સુરેશ જોશી જેવા મારા શિક્ષક પણ હતા. પરંતુ હવે ગુજરાતી ભાષાનો કે સાહિત્યનો કઈ જાજો અભ્યાસ તો આવે નહીં, મેડિકલનો અભ્યાસ આવે. મેડિકલના થોતામાં વર્ષો કાઢ્યા. એટલે પછી જયારે ઇન્ટર્નશીપ કરવા વિશ્વનાથ આવ્યો ત્યારે મુક્ત વિહાર કરીને જે મારી અંદરનું આ બધું બેઝિક અંદર હોય છે. પોએટ્સ આર બોર્ન એવું કહેવાય છે. કવિ એમ કે જન્મે છે બનાવી શકાતા નથી. તો એ રીતનું કુદરતી રીતે મારામાં હતું. 7મા ધોરણમાં મેં એક જોડકણું લખ્યું હતું. 9મા ધોરણમાં તો એવું ખાલી મંદાક્રાંતામાં એક સોનેટ લખ્યું હતું, જે સાધુ સાહેબ એ આપણા બોર્ડ ઉપર મૂક્યું હતું, જે વખતે ચલાવતા હતા, ભેદપત્ર ચલાવતા. તો એ છંદો વગેરેનું માપ એ વખતથી જ મારામાં બેસી ગયું. આજે હું મંદાક્રાંતા, શીતવેણી, વસંતિકા, શારદા વિકિડી વગેરે છંદો સહજ રીતે લખી શકું છું. મને એમ થાય કે મારે સોનેટ લખવું છે એટલે એકાદી પંક્તિ પહેલા કુદરત આપતી હોય, વકીલ કરતા હોય સવાર પુનિતમાં, એકાદી પંક્તિ સરસાઈ જાય, પછી એના ઉપર આખી બાકી 13 પંક્તિઓ ગોઠવાઈ જાય. પણ એ
માપ પેલું મગજની અંદર સેટ થઈ ગયેલું, કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું. બરાબર. એટલે એ કેવી રીતે થયું એ ખબર નથી, પણ એ માપ એક્ઝેક્ટ આવે છે. બરાબર. ઘણા બધા આશ્ચર્ય પણ થાય છે. હમ. એટલે હું અછાંદસ પણ લખું છું, ગીતો એ લખું છું, પણ સવિશેષ હું છાંદસ લખું, હું સોનેટ લખું છું. જે તારે બહુ લગભગ એવો પ્રકાર થઈ ગયો છે, કોઈ નથી. સાચી વાત. ક્યારેક એવું બને છે કે આપણે લખતા હોઈએ, શરૂઆતમાં લેખનની કરીએ ત્યારે આપણામાં ઉર્મિઓ બહુ હોય, લખવાનો ભાવ હોય, એક નવા પ્રકારની ઉર્જા આપણામાં વહેતી હોય. એક સમય આવ્યા પછી લેખન માટે રાઇટરને કહે છે કે રાઇટર્સ બ્લોક નડે છે, કંઈ શું લખવું એ સૂઝે નહીં, અથવા પહેલા જે લખી ગયા છે એની અંદર પોતે બહુ આપી દીધું છે એવું લાગે. તમને ક્યારેય લેખનમાં એવું લાગ્યું છે ખરું કે ક્યાંક રાઇટર્સ બ્લોક નડ્યો હોય? બ્લોક ક્યારેય નથી નડ્યો, કારણ કે મારા વિષયો બદલાતા રહ્યા છે. પછી મારો વ્યાપ બહુ છે. હું ફક્ત ડોક્ટર નથી રહ્યો, હું જાહેર જીવનનો પણ રહ્યો છું. મેં ઘણા વર્ષો સુધી સક્રિય પોલિટિશિયન તરીકેનો ભાગ ભજવ્યો છે. એટલે મને એ પણ એ દુનિયાની પણ ખબર. હું પુસ્તક નથી વાંચતો, હું માણસ વાંચું છું. હું કોઈ ગમે તેવો ધર્મગ્રંથ ગીતા હોય કે કુરાન હોય કે બાઇબલ લઈને બેઠો, અને એક ગંદામાં ગંદો માણસ અચાનક વગર એપોઇન્ટમેન્ટ આવી જાય તો હું એની જોડે બેસું, જ્યાં સુધી એને સંતોષ ના થાય ત્યાં સુધી એની વાત. હું એમ માનું છું કે માણસથી મહાન બીજું કંઈ છે. કુદરતનું આ શ્રેષ્ઠ સર્જન છે. એને કંઈક એને આપણી જરૂર પડી ત્યારે આપણી પાસે આવ્યો છે. અડધી રાતે હું ફોન ઉપાડું, રાતના 2 વાગે પણ કોઈ ફોન આવે તો હું અચૂક ઉપાડું, અને એ માણસ ના મૂકે ત્યાં સુધી હું એની વાત આપું. તો આ એક મારી પ્રકૃતિ છે. એટલે મેં તમને કીધું હું બેઝિકલી નીતિવાન માણસ. બીજો એક ઈગો મારામાં એ છે કે હું સામાન્ય જે બધા માણસો છે એના કરતા કંઈક મુઠ્ઠી વચ્ચે રહું છું. આ એક ઈગો છે, અને ઈગો મને જીવાડે છે. તો હું એકલો છું. હું એમ માનું કે ભાઈ કુદરતે મને કંઈક વિશેષ આવે છે, એના કારણે મારી એક ફરજ બને છે, મારે બીજા લોકોને સારી રીતે વધતું છે. આમ હું જાહેરમાં એમ કહું છું, હું કોઈને પોતાના કરતા નીચા ના માનશો, હું કોઈને પોતાના કરતા ઊંચા પણ ના માનશો. બધાને કુદરતે કંઈ ને કંઈ શક્તિઓ આપી છે. ક્યારેય કોઈનાથી અંજાઈ નહીં જવું, અને ક્યારેય પોતાની જાતને હીન ના માનવી, એમ ક્યારેય પોતાની જાતને એટલી ઊંચી પણ ના માનવી કે પેલાની સાથે સેટ ના થઈ શકે. પણ આમ એકલ સુરો માણસ એકાંત ગમે છે મને. એના કારણે ડિપ્રેશન પણ આવે છે. મારા એક આદિ ડોક્ટર જે સાયકિયાટ્રિસ્ટ કહ્યું હતું, તમે તમારે ચેન્જ કર્યું, બેઝિકલી યુ આર ઇન્ટ્રોવર્ટ, તમારે એક્સ્ટ્રોવર્ટ થવું પડશે, નહીતર યુ વિલ કમિટ સુસાઇડ. મારે સુસાઇડ નથી કરવું, હું સમાજનો ઉપયોગી થઈશ, મારી રીતે મારી મસ્તીમાં રહીશ. એમાં પત્ની ગુજરી ગયા અથવા થઈ ગયા. ઘણા લોકો પૂછે કે તમે કેવી રીતે ફાવે છે? મારી સાથે મારી કલમ છે. મારી સાથે હું રાત્રે સૂતો હોઉં છું તો એમ માણસ કોઈ એકલો સૂતો હોઉં છું. સપનાની અંદર મારી નવલકથાની નાયિકાઓ એક પછી એક મારી પાસે આવે છે, મારી સોળમાં સુઈ જાય છે, મને ભાલ કરે છે, સવારે ઉઠું છું કરી હોય છે. એટલે હું એક આખી જુદી દુનિયા ફેન્ટસીમાં જીવું છું. બરાબર. ફેન્ટસીમાં જીવવાનો પણ એક આનંદ છે. સાચી વાત છે. આ વાત કરી એટલા માટે કે ઘણા આક્ષેપ કરે છે કે કેશુભાઈની જે નવલકથાઓ હોય છે એમાં જાતિતાનું ચિત્રણ વધારે આવે છે, કે સેક્સના વિચારો આવે છે, કે વર્ણનોનું હોય છે. તો તમને શું લાગે છે કે એ આ આક્ષેપ સાચો છે કે એમાં કેટલું નિયંત્રણ હોવું જોઈએ, કે નવા લેખકો હોય તો કેટલી હદ સુધી જવું જોઈએ? કામને આપણે દેવ કયો છે. કામ દેવ છે. એને શિવ જેવા શિવને એને અમાત કર્યા છે. તો કામને તમે નકારી નહીં શકો. કામ ન હોત તો આ દુનિયા પણ ન હોત. બરાબર. પણ સમાજે જે બંધનો ઉભા કર્યા છે, કૃત્રિમ બંધનો ઉભા કર્યા છે. પ્રકૃતિમાં કોઈ બંધન નથી. કોઈ ફૂલ એમ નથી વિચારતું કે મારી પરાગરજથી અમુક જ ફૂલ ફળીભૂત થવું જોઈએ. બરાબર. કોઈ પશુ એમ નથી વિચારતું કે મારા વીર્યથી અમુક જ પશુ. એટલે એમાં લગ્ન વ્યવસ્થા નથી. મનુષ્ય એક એવો બુદ્ધિશાળી પ્રાણી છે કે પોતે પોતાની ઉપર બેડીઓ નાખી ડ્રોઈન ઓર્ડર જાળવવા, ત્યાં સુધી બરાબર છે, ખોટું નથી. પરંતુ એવું જરૂરી નથી કે પનેનો માણસ પ્રેમ ના કરી શકે.
સાચી અને જો અરે ભણેલો માણસ છૂટાછેડા ના લઈ શકે એવું નથી. એને જો 1 લાખ રૂપિયા ઘરે ઘંટ વગાડી ક્યાં સુધી ફરવું? જે બેસ્ટ એ છે કે બંને જણા અલગ થાય, પોતપોતાની જિંદગી અલગ રીતે જીવો. બરાબર એટલે કામ છે ને એનું અનિવાર્ય માનવ જીવનનું અનિવાર્ય પાસું. સંવેદનાનો એક અનિવાર્ય પાસું પાસું કહું છું, અનિવાર્ય પાસું. અને એ આપણા ત્યાં શું છે કે એક પ્રકારનું એના તરફનું સુગારું વર્તન રહ્યું છે. એ લોકો એના તરફ એવી દ્રષ્ટિએ જોતા હોય. બાકી તો એ મંટો જુઓ, બધું મંટો. છે મંટોએ લખેલી છે વાત. અને આપણે બક્ષી જુઓ, જે તમે બેઝિક જે ભક્તિ છે જે તમને સૌથી વધુ આનંદપ્રદ, એટલે એને આનંદચર્યા કહે છે. બરાબર કામ ક્રીડાને આનંદચર્યા કહે છે. એ કામ ક્રીડા ના માટે જો તમે એને સંતાડો અને એના વિશે સારી સંગીતમાં જ વાત કરો એટલે એટલે આપણે જે સાહિત્યના અમુક માપદંડ બાંધેલા છે એ માપદંડ સમય જતા બદલવા જોઈએ એવું તમારું માનવું? બદલાતા જ રહ્યા છે. હા બદલાતા જ રહ્યા છે. બરાબર સાહિત્યના માપદંડો સતત બદલાતા રહ્યા છે. બરાબર છે. અને હવે વધારે જે છે ઓપનનેસ આવી છે એટલે લોકો સ્વીકારતા થાય. હા, સ્વીકારતા થાય. યુગમાં પહેલા કહેવાતું આ સ્પર્ધમાં કદી સાહિત્યિકોમાં આવતી નહીં એટલે અત્યારે એની ફરજિયાત રીતે આવે છે, લોકો જુએ છે. બરાબર અત્યારે લોકોના હાથમાં મોબાઈલ છે, ફોન છે. એટલે હું એમ નથી કે હું પોર્નોગ્રાફીનો ડિફેન્ડ નથી કરતો, પરંતુ એ શીખવાડું તો પડશે તારે બાળક, તમે ખોટા રસ્તે જશે. સાચી વાત. જો એને ખ્યાલ હશે હમ તો એ ખોટા રસ્તે નહીં જાય. સાચી વાત. હું તો એનો એ સમર્થક છું. હા એટલે આ તો આખો એક વિષય થઈ ગયો કે બાળકને કે ક્યારે જાતીય શિક્ષણ એજ્યુકેશન આપણે આપણા સાહિત્ય એ સ્ત્રી છે એટલા માટે દુનિયા છે. સાચી વાત છે. બાઇબલની શરૂઆત આથી થાય છે. ઈશ્વર કહે છે કે ભાઈ મેં તારા માટે મનુષ્ય, તારા માટે આ બનાવ્યું, તે બનાવ્યું, આ ધરતી બનાવ્યું, આકાશ બનાવ્યું, વૃક્ષો બનાવ્યા, સમુદ્ર બનાવ્યો, પાણી બનાવ્યું, આ બધું જ બનાવ્યું, સૂર્ય અને ચંદ્ર બનાવ્યા, તારા બનાવ્યા. પછી તને તું એટલો કરી ગયો હતો એટલે મને એમ થયું કે તને તું એટલું કેવી રીતે આ બધું માણી શકીશ. એટલે એ છૂટો તો માણસ એને જે બનાવેલો એની ઊંઘમાં એની પાંસળી કાપીને એક સ્ત્રી બનાવી અને એની જોડે સ્વર્ગી. આ સ્ત્રી ને પુરુષ સાહિત્ય. સ્ત્રી વગર પુરુષ અધૂરો છે અને પુરુષ વગર સ્ત્રી અધૂરી છે. એટલે રામ વગર સીતા નથી ને સીતા વગર રામ નથી, કૃષ્ણ વગર રાધા નથી ને રાધા વગર. અને જો સૌથી ઉત્તમ તો આપણો જે તમે વિચાર કરો, કૃષ્ણથી વધારે મોટો પ્રેમી કોણ છે? એ રાધાનો પ્રેમ કરે છે. એને પ્રેમ કરનારી જેટલી મહિલાઓ છે, જેટલી સ્ત્રીઓ છે, એ બધાનું હરણ કરીને લઈ આવે છે. સીધી રીતે તારીખ નથી કરતો, એમની સારી રીતે રાખે છે, એમની પટલાની બનાવે છે. પણ એની સાથે કોણ હોય છે? રાધા. નામ કોનું લઈએ છે? એની પ્રેમિકાનું લઈએ છે, એની પત્નીનું નહીં. પણ આટલું બધું જે કૃષ્ણને આપણે ભક્ત હોઈએ છતાં આપણે કામના વિરોધમાં જઈએ. સાહિત્ય સર્જનમાં તમે નિબંધો પણ લખ્યા છે, પ્રવાસ વર્ણનો પણ લખ્યા છે, આત્મકથાનો ઉલ્લેખ છે. તો એ જાણવું છે કે આત્મકથા, તમારી પોતાની આત્મકથા તમે પબ્લિશ કરી રહ્યા છો કે? હજી કરી નથી, પણ એના 2 ભાગ લખાયા છે. મારા જીવનમાં 3 મહત્વની સ્ત્રીઓ આવી. એક મારી મા, એટલે એ માતાનું અવસાન થયું ત્યાં સુધીનું મારું જે જીવન છે એ સૂરજ પર્વ. એટલે આત્મકથાનો શીર્ષક જ મેં દિશાભ્રમ રાખ્યું છે. જીવનની અંદર એક દિશાભ્રમ થયા કર્યું છે. આપણે આમ જેવું કામ જેવું, આમ જેવું કામ જેવું આપણે નિશ્ચય રાખી શકીએ. એટલે સૂરજ પર્વ. એટલે પછી માતાનું અવસાન થયું ત્યારથી માંડીને, એટલે જ્યારે તમારું લગ્ન થયું અને માતાનું અવસાન થયું ત્યાર પછીનો જે પીરિયડ છે એમાં શાંતા પર્વ, એટલે મારા પત્નીનું. અને મને એટલું સાચવ્યો છે કે હદ વગરનું સાચવ્યું. મારા બાળકો નથી એના માટે હું જવાબદાર છું, પણ એને મને પોતાનું બાળક માનીને સાથે જાગ્યો. એનાથી મહાન સ્ત્રી દુનિયામાં હોય જ ના શકે એમ હું માનું છું. અને છેલ્લા શ્વાસ સુધી એને મારી કેર લીધી. હું એને પાણીનો પ્યાલો પણ ના પાઈ શક્યો. મારી 16માં સુતા સુતા એને છેલ્લો શ્વાસ લીધો, હું ત્યારે પાણી એના ઓઠમાં પાણી ભરાઈ. તો આવી એક સ્ત્રી સાથેનો મારો અનુભવ. એના પછીનું જે પર્વ છે અત્યારનું મારું, એ મારી લાડકી રોહિત્રી છે. એટલે અમારા પોતાના બાળકો નહીં, અમે એક દીકરીના તક નથી લીધી, માની એમનામાં એના છે, કોલેજમાં પ્રોફેસર છે.
એની નાનકડી દીકરી તિતિક્ષા એ મને એટલી બધી વાલી છે કે એને હું એ રીતે લાડ કરું છું. અને જે મારી ત્રીજો જે ભાગ હશે તિતિક્ષા પર. તમે અઢળક સાહિત્ય લખ્યું, લગભગ 77 જેટલા પુસ્તકો લખ્યા છે. એટલું તો 126 થાય છે. હા. અનુવાદો ખૂબ થયા ને. હા, ગુજરાતી ભાષામાંથી સૌથી વધુ અનુવાદિત થનારો લેખકો છે. સૌથી વધુ. મારી કૃતિ તમને સુરતમાં મળશે. વિજયના એરપોર્ટ પર જાઓ તો ત્યાં આગળ જે લાઇબ્રેરી છે સામાન્ય દુકાન જેવી, એની અંદર તમને જ્ઞાનપીઠે મારી કૃતિનો કરેલો અનુવાદ ક્યાંક મળશે. મારી કૃતિ તમને તમિલનાડુમાં મળશે. જયંતિ રવિ આપણા જે સચિવ ખરા, એમના માતાએ મારી કૃતિઓના તમિલમાં અનુવાદ કર્યા. પંજાબીમાં મારી કૃતિઓ મળશે, મરાઠીમાં મારી કૃતિઓ મળશે. એટલે ગુજરાતી ભાષામાંથી કોઈ સૌથી વધુ પ્રમાણમાં અનુવાદિત થનારો લેખક હોય તો શું વિષય છે. મારો તમને એક સવાલ કે તમારે ધારો કે કોઈ એક નવલકથાને ફરી લખવાની થાય, અથવા તમને એવું થાય ખરું કે આ નવલકથાને હું પૂરો ન્યાય નથી આપી શક્યો, તો આ મારે ફરી લખવી જોઈએ, એવી કોઈ નવલકથા ખરી? લગભગ બધી જ નવલકથાઓ એવી હોય કે તમે જો ફરીથી લખો તો એક જુદું સ્વરૂપ પામે. આ તો બધું કેવું છે કે એની સમયની સાથે એમાં નવું ઉમેરણ થાય, આ થાય તે થાય. પણ મારું કેવું છે કે એકવાર એક સ્ટેશન પૂરું થઈ ગયું પછી ગાડી આગળ ચાલી એટલે પછી પેલું ભૂલી જવાનું. પછી આપણે કંઈક નવા પરિવેશમાં પ્રવેશ્યા, નવા વિષયમાં પ્રવેશ્યા અને એની જ વાત કરવાની. એટલે પેલું જે છે જેવું છે એવું છે. હવે એને પછી સારું કહો ખોટું કહો, એ સમય કેટલું ટકશે એ એનું નસીબ છે. જેમ મનુષ્યનું નસીબ હોય છે એમ પુસ્તકનું પણ કિસ્મત હોય છે. આજે તમે વિચાર કરો કે મહાભારત, રામાયણ અને કાલિદાસની કૃતિઓ ટકી છે. કેટલા બધા લોકોએ કેટલું બધું લખ્યું છે. હજારો. રવિન્દ્રનાથ ટક્યા છે, શેક્સપિયર ટક્યો છે, પણ બીજા કેટલાય એવા થઈ ગયા કે જે ભૂલાઈ ગયા છે. એટલે આપણે કાળના પ્રવાહમાં કેટલા ટકીશું તો આપણે જાણતા જ નથી. પણ સહજ રીતે આ બધું છે ને ઉપરથી આવે છે એમ કહી શકાય. જે ઉપરની પ્રેરણા ન હોય તો એ કશું જ ના કરી શકો. એટલે જે આવે છે એને આવવા દેવું અને જે જાય છે એને જવા દેવું. બહુ સહજ ભાવે તમે પોતે જાણે કે એક તટસ્થ રીતે એક નિરીક્ષક તરીકે એને જુઓ છો અને એનું એક ફોટો પાડો છો, એક ચિત્ર દોરો છો. તમે પોતે એક સાક્ષી ભાવે એની રજૂઆત કરો છો. પછી પોતે પણ પ્રવેશ કરે, જેમ સર્જક પોતે પ્રવેશ કરે જ છે. મહાભારતમાં કરે છે, રામાયણમાં કરે છે. બંને વાલ્મીકી અને વ્યાસ બંને પોતપોતાના મહાકાવ્યના પાત્રો છે. તો એ રીતે આપણા નાયકની અંદર આપણે પણ થોડા ઘણા આવતા હોઈએ, નાયિકાઓ પણ આવતા હોઈએ. આપણે જે કહેવું છે એ કહેવાના માટેનું પેલું માધ્યમ છે. એટલે હું એ રીતે એમાં કોઈ બંધનો મને માનતો નથી. એક વાત. અને સમય સમયે કંઈક જુદું કહેવાનું થાય છે. ધારો કે ગુજરાતની અંદર જ્યારે આપણા કોમી નવાણું ફાટી નીકળ્યું તો એ વખતે આપણા વડા મોટા લેખકો એ બધા હાથ જોડીને બેસી ગયા કે આની વાત જ ના કરાય, આ તો તોફાન થઈ જાય, કોઈ આપણને મારવા આવે. તો એ વખતે મેં ઉદય નવલકથા લખી, એ વખતે મેં ધર્મયુદ્ધ નવલકથા લખી અને આ બંનેનું એક સંયુક્ત આવૃત્તિ પણ છે. અને બંનેની પ્રસ્તાવનાઓ બહુ મોટા માણસોએ લખી છે. દર્શકે કીધું કે આ એમ કે જે બીજું કોઈ ના કરી શક્યું આ કેશુભાઈએ કર્યું છે. અને નારાયણ દેસાઈ તો ત્યાં સુધી કીધું કે એમણે ગુજરાતના પાપોનું પ્રક્ષાલન કર્યું છે. હું કોઈને ગમશે એના માટે લખતો નથી. સુરેશ જોશીએ સરસ એક સૂત્ર આપ્યું હતું. અમે પ્રિપેરેટરી સાયન્સમાં ગુજરાતીમાં આપણી કવિતા સમૃદ્ધિ ભણાવતા હતા. એ વખતે એમને કહ્યું ક્રિટિક શુડ બી એટ યોર એલ્બો. તમારી જે સાહિત્ય સર્જન થયું, તમારી નવલકથાઓને કોઈક કામ વિષયવાર કે વિભાગમાં વહેંચવી હોય તો તમે કઈ રીતે કાલખંડમાં એને વહેંચો? કાલખંડ પણ જુદા છે અને વિષયવાર વહેંચીએ તો પણ એનું જુદી રીતે રચના થાય. મેં જાનપદી નવલકથાઓ લખી છે, મેં રોમેન્ટિક નવલકથા પણ લખી છે, મેં પ્રાદેશિક નવલકથા પણ લખી છે, મેં સામાજિક નવલકથા પણ લખી છે અને મેં પૌરાણિક નવલકથા પણ લખી છે, મેં સાંસ્કૃતિક નવલકથા પણ લખી છે. અનેક વિષયો ઉપર મેં કામ કર્યું છે. વિષયોના જીવન. હા, એટલે દાખલા તરીકે શરૂઆતની મારી આ 2 નવલકથાઓ હતી, વનવનના પારેવા અને ચોબનવન, એને જાનપદી નવલકથાઓ છે. અને અત્યારે લોકો મને એને મારી સિગ્નેચર નોવેલ ગણે છે. આ બેને ઉદયને પણ સિગ્નેચર નોવેલ ગણે છે, પણ એનો વિષય આખો જુદો થઈ જાય છે. એ જો એ સમસ્યામૂલક નવલકથા છે. એવી જ એક સમસ્યામૂલક નવલકથા લીલો દુકાળ છે કે જે કાશ્મીર અને ત્યાંથી માંડીને પંજાબથી જે ટ્રકો આવતા હોય
અને કન્યાકુમારી સુધી જતા હોય અને પછી પાછા જતા એમને 2 મહિનાનો સમય લાગતો હોય એ ટ્રકવાળાને, ડ્રાઈવરને, કંડક્ટરને, તો એની જે શારીરિક ભૂખ છે એ ભાગવા માટે જે આદિવાસી વિસ્તારો, પહાડી વિસ્તારો, એની અંદર આખા ગામ વેશ્યાવૃત્તિ ઉપર વળી ગયા છે. એવી એક કલ્પના સાથેની મારી લીલું દુકાન નામની નવલકથા છે. એ એક ડીએસપીની ડાયરી છે અને એની પ્રસ્તાવના પણ એક રૂકા હુઆ ફેસલા એવા શીર્ષકથી આપણા ગુણવંતશાહે લખેલી છે. આમ તો શુદ્ધાવતારની પ્રસ્તાવના પણ એમને લખી છે. પછી ધારો કે મેડમ, લેડીઝ હોસ્ટેલ, ફૂલજોગણી, પછી આ કેદી નંબર 108, આવી બધી જે કોઈ બતાવો ગોકુળ મારું, આ બધી જે નવલકથાઓ છે એ સ્ત્રીનું ચરિત્ર, સ્ત્રી છે એ મારા કેન્દ્રમાં છે. તમે તો કામની વાત કરો, નારી પ્રધાન, નારી એટલે નારી ચેતનાની નવલકથાઓ. અને હું ખરેખર મને એમ લાગે છે, બોટાદકર વિશે એવું કહેવાતું હતું, મેઘાણી એમ કહેતા હતા કે આ પર્વોમાં સ્ત્રીનો અવતાર હશે, ત્યારે આ જનનીની જોડ સખી અને ભાભી વાળું ને બધા કાવ્યો લખે. તો મારા પણ જે સ્ત્રી ચરિત્રો છે એ તમને એટલા બધા સ્પર્શી જશે કે એની સામે પેલો નાયક તમને વામણો લાગશે. એટલે મને ઘણી વખત તો લોકો કહે છે કે તમે નાયકને અન્યાય કર્યો, પણ એ સહજ રીતે થઈ જતો હોય. ને સ્ત્રી કદાચ મારી એક વીકનેસ બની ગઈ છે એ રીતે, અને એના કારણે પછી આ કામવાળી વાત પણ આવે. તો એની અંદર પણ અલ્ટિમેટલી તો શું છે કે કામ છે એ તો એક સર્જનાત્મક આખી ઘટના છે, પરંતુ તમે કામને જો ઉતારી પાડતા હો તો એ બરાબર નથી. એટલે મધુરાય જેવો આવડો મોટો લેખક મને એમ કે કશુભાઈ તમે આ વિષય ઉપર એક નવલકથા લખો. તો અત્યારે મમતાની અંદર મારી જ્યાં જ્યાં નજર એમ કરીને એક નવલકથા ચાલે છે. એ શુદ્ધ રીતે એક કામ ઉપરની આખી એક નવલકથા થશે. એની ટીકા પણ થશે, હું જાણું છું. હવે તમારા રોજની ઉપર આવીએ કે તમે જે લખો છો, લખાણ તમારું જે થાય છે તે તમારું લખન પ્રક્રિયા કઈ રીતની છે અને તમે કઈ રીતે લખો છો? અને આખા દિવસમાં કોઈ લખવા માટે ચોક્કસ સમય તમારે જોઈએ, ચોક્કસ વાતાવરણ જોઈએ, ઘણા લેખકોને ચોક્કસ પ્રકારના પેજ જોઈએ અને પેનો જોઈએ તો જ લખી શકે. જો આ બધું સહજ રીતે આપણને વારસામાં મળતું હોય છે. જો આપણે એવા કોઈ પરિવારમાં જન્મ્યા હોત તો કદાચ એ બધું એવા વર્ણાગી વેળા કરતા હોત, પરંતુ આપણે તો એક ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા. આપણે ઢોર ચરાવતા ચરાવતા આપણે ભણ્યા, અને ઢોર ચરાવતા ચરાવતા આપણે કવિતાએ લખતા હતા અને વાર્તાએ લખતા હતા 9મા ધોરણમાં ને એમાં. એટલે એવું કોઈ પસંદગી મારી નથી. હું ગમે તે સમયે લખી શકું, ગમે તે સમયે જમી શકું, ગમે તેવું જમી શકું, ફક્ત નોનવેજ નહીં, બાકી મને કોઈ ચોઈસ નહીં, નો ચોઈસ. પણ મારી કૃતિ મને ગમવી જોઈએ એવી થાય તો જ હું પછી છાપવા માટે આપું. અને બને જ્યાં સુધી એવી કૃતિનો ભાવ પૂરેપૂરો મારામાં દૃઢીભૂત ના થાય ત્યાં સુધી હું કલમ પણ ના ઉપાડું. પણ એવું જરૂર નહીં કે આ જ કલમથી લખાય, કે આ જ રીતે કરવું પડે, કે આવો જ કાગળ જોઈએ. હું આ જે પેલું બસની ટિકિટ ઉપર પણ લખી શકું કવિતા. બરાબર. તમે જે લખો છો તો તમારી વાર્તા કોઈ પ્રેરણા સ્ત્રોત ઉપરથી આવતી હોય છે કે સામાજિક પરિબળોમાંથી તમે એને ઉઠાવતા હોય છે? કારણ કે હમણાં ઘણા બધાને લોકોને તમે સવાલો કરો ને ત્યારે સૌથી પહેલો સવાલ એ જ કરશે કે તમારો પ્રેરણા સ્ત્રોત કયો છે? ખરેખર તો છે ને, મારું પ્રેરણા સ્ત્રોત છે એ સમગ્ર પ્રકૃતિ છે અને સમગ્ર બ્રહ્માંડ છે, કે એની અંદર બધામાંથી હું પ્રેરણા લઉં છું. મને ધરતીમાંથી પ્રેરણા મળે છે, મને આકાશમાંથી પ્રેરણા મળે છે, મને મનુષ્યમાંથી પ્રેરણા મળે છે, અને મને પ્રાણીમાંથી પણ પ્રેરણા મળે છે. એટલે એવું કોઈ વિશિષ્ટ કોઈ વ્યક્તિને અંદરથી મને પ્રેરણા મળી એવું નથી, પરંતુ એ વ્યક્તિની સાથેનો આપણો જીવન પસાર થયું હોય તો એના જીવનની ઘટનાઓ ચોક્કસ આપણામાં આવે, એનાથી આપણે પ્રભાવિત થયા જોઈએ. અને એમ થાય કે ના, એને આપણે જરા જુદી રીતે જુદો ઘાટ આપીને મૂકીએ. તો એવી કૃતિઓ છે મારી. પરંતુ સૌથી મોટી પ્રેરણા હું પોતે આપું છું. એટલે અપદીપો ભવ, જે ભગવાન બુદ્ધે કહ્યું ને, એટલે મને એમ થાય કે મારે કોઈ ગુરુ બનાવવાની જરૂર જ નથી, હું પોતે જ મારો ગુરુ. તમે વ્યવસાય ડૉક્ટર હતા, બહુ સારું ફિલ્ડ હતું કે તમારી સાથે ભણનારા વિદ્યાર્થીઓ અત્યારે કરોડપતિ થઈ ગયા છે. તો તમે સાહિત્ય શા માટે પસંદ કર્યું અને તમને ક્યારે એવું લાગ્યું કે લેખક તરીકે જ હું મારી આઈડેન્ટિટી બનાવી શકીશ?
સાહિત્ય એ મારી નિયતિ હતી. આપણે એમ કહીએ કે માનો કે હું મારા સમયનો સૌથી હોશિયાર વિદ્યાર્થી હતો. વિસનગર કેન્દ્રમાં SSCમાં પ્રથમ આવ્યો, બોર્ડની અંદર પણ પહેલા 10માં આવ્યો. એટલે આપણે ત્યાં હજી સુધી આજે પણ આજના મા બાપ કે આજના શિક્ષકો એમના હોશિયાર બાળકોને મેડિકલમાં જ મોકલવાનો ત્રાગુ રચતા હોય છે. એમ નહીં કે ભાઈ એની રુચિ ક્યાં છે. આપણે ત્યાં કંઈ રુચિનો કોઈ ટેસ્ટ કરતું નથી. હું બધા વિષયોમાં હોશિયાર હતો. હું તો બહુ સારો ચિત્રકાર હતો. મને ચિત્રના બહુ ઇનામો મળેલા છે, આંતરરાષ્ટ્રીય ઇનામો મળ્યા છે. પણ એ પીંછી છૂટી ગઈ સ્કૂલમાં. કલમ હતી એ રહી ગઈ, કારણ કે એમાં બીજું કંઈ કરવાનું નહોતું. કલમ તો અમે રાખવાની જ હતી. એટલે એક સહજ રીતે હું સર્જક બન્યો. મને એમાં આનંદ આવતો ગયો, અને આનંદ આવતો ગયો એટલે જેમાં આનંદ આવતો એ પ્રવૃત્તિ કરવી. મેં એકી સાથે 3 ઘોડા ઉપર સવારી કરી. મને ખબર હતી કે મારા બાળકો થવાના નથી, એટલે મને એમ થયું કે મારે બહુ કમાવાની જરૂર નથી. અને સૌથી મારા પિતા પોતે હતા ને, એ એક ઋષિ જેવા હતા. એમનું જે સાદું જીવન હું જોતો હતો ને, મને એમ થાય કે મારે આ રીતે જીવવું જોઈએ, ડાઉન ટુ અર્થ એકદમ. તો એ રીતે મને કોઈ જાતના એવા ખોટા શોખ નહીં, કોઈ વ્યસન નહીં, અને ઊંચી કલ્પનાઓ ખરી. પણ એવું નહીં કે ભાઈ આપણે ધારો કે આ ના મળ્યું તો એનું કંઈ અફસોસ જરાય નહીં. ઉપરથી આપણને એમ થાય કે અરે આ બિચારો આના માટે આટલું મજૂરી કરીને થાક્યો, આવડો મોટો બંગલો બનાવ્યો અને એ તો મરી ગયો. એવા ઘણા બધા મરી ગયા વહેલા, કે જેઓ વિશાળ એમના મહાલયો છે અને ગાડીઓ છે ને આ છે ને તે છે ને, એ તો જતા રહ્યા. આપણે જીવીએ છીએ ઓછું છે. રાજીવ ગાંધી ગુજરી ગયા એ વખત મેં એક લેખ લખ્યો હતો કે હું રાજીવ કરતાં વધુ નસીબદાર માણસ છું, કે હું જીવું છું. એ વડાપ્રધાન થયા એટલે એ વખતે આપણને લાગતું હતું કે આપણા કરતાં નસીબદાર છે, પણ મરી ગયા એનું શું? એટલે છેવટે છે ને જીવન મહત્વનું છે. હું જીવનનો ઉપાસક છું, અને એટલા માટે હું કદી મૃત્યુની કલ્પના પણ કરતો નથી. હવે વાત થોડાક નવા ઉગતા લેખકો માટે મારે કરવી છે. તો કોઈ નવા લેખકને ધારો કે વાર્તા લખવી, ટૂંકી વાર્તા લખવી છે અથવા તો નવલકથા લખવી છે, તો એ કઈ રીતે લખે, તમારા અનુભવથી સમજાવશો? ચોક્કસ. આપણને એક રોલ મોડલ તરીકે કોઈ કૃતિ હોય, દાખલા તરીકે મેં નવલકથાઓ લખી. હવે એ નવલકથાનું ફોર્મેટ શું છે એ તો ધારો કે આપણે એકાદી નવલકથા વાંચીએ તો ખબર પડે, પણ પછી આપણને ખબર છે કે આપણે જે લખવાનું છે તો આપણું પોતાનું લખવાનું છે, અને એક આ સ્વરૂપ આપવાનું છે, એક વાર્તા કહેવાની છે. અને વાર્તા એ રીતે કહેવાની છે કે જરા વાચકને રસ પડે, થોડો વિવેચકને રસ પડે, અને આપણે જેના માટે વાર્તા કહીએ છીએ, જેના વિશે વાર્તા કહીએ છીએ, એ પાત્રો પણ ઉપસી આવે અને લોકોને યાદ રહ્યા કરે. તો આટલું હું ધ્યાન રાખું છું. પછી તમે જે ફોર્મેટની વાત કરી ને, એ તો સતત બદલાતા રહ્યા છે. જો સંસ્કૃતની અંદર કાદંબરી લખાઈ બાણભટ્ટની, એ નવલકથાનું સ્વરૂપ છે. બાકી ત્યાં સુધી બધું પદ્યમાં જ લખાતું હતું મોટા ભાગે. નાટકો ખેડાયા, પણ ત્યાં નવલકથા ખેડાઈ નથી. નવલકથા શબ્દ પણ આપણે તો નોવેલમાંથી લાયા, એ શબ્દ પણ નોવેલનો આપણે અનુવાદ કર્યો. એટલે આપણું આખું સ્વરૂપ આપણે પશ્ચિમમાંથી ઉપાડ્યું, એટલે અનુકરણ કર્યું. પણ અનુકરણ થતું હોય, સહજ રીતે થતું હોય છે. ધારો કે આપણું જીવન છે ને, એ પોતે પણ આપણા પૂર્વજોનું થોડું ઘણું અનુકરણ જ છે ને. આપણે આપણા માતા પિતા જેવા દેખાઈએ છીએ, આપણે એ જે ખાતા હતા એવું ખાઈએ છીએ, અને એમના જેવું જીવીએ છીએ. થોડાક એનાથી જુદા પડીએ છીએ. તો દર વખતે હું માનું છું કે પરંપરા ભંજન થતું જ હોય છે, પેઢીઓમાં બદલાવ આવતો જ હોય છે. એટલે એ રીતે સાહિત્યમાં પણ બદલાવ આવે. એટલા બધા જે સર્જકો છે, સુરેશ જોશી એમ કે આ મેઘાણીતે કોઈ લેખક છે, આ મડિયાતે કોઈ લેખક છે, આ પન્નાલાલ. એટલે એ વખતે એક વિદ્યાર્થી તરીકે હું આગળ ઊંચી કરીને એને કહી શકું એ વખતે કે સાહેબ, તમે જે બધું તોડફોડ કરીને જે તમારી રીતે તમે ઘટના લોપના અંતે ને બધા જે પરદેશના સાહિત્યમાંથી જે વાદ ઉપાડી લાયા, એ અહીં નહીં ચાલે. અહીંની પ્રજાને તો કથા જોઈએ છે. એના કારણે તમારી કૃતિઓ કદાચ યુનિવર્સિટીમાં ભણાવાશે, પણ એ યુનિવર્સિટીના કબાટોમાં જ પુરાઈ જશે. એની આવૃત્તિઓ થશે તો માત્ર યુનિવર્સિટીઓના કારણે થશે, અભ્યાસક્રમના કારણે. બાકી આ મેઘાણી, આ મડિયા, આ ધૂમકેતુ, આ પન્નાલાલ, એ બધા કાલજયી સર્જકો છે. એ વર્ષો સુધી ગુજરાતી ભાષા રહેશે ત્યાં સુધી રહેશે. એટલે એ રીતે હું મારી જાતને પણ હું આ બંને વચ્ચે મૂકવા માગું છું. હું એકદમ એવો લોકભોગ્ય લેખક થઈ જાઉં કે સાવ આમ બધું ઇઝી કહી દઉં તો એ બધું ફિસ્સું પડી જાય. તો હું એ રીતનું પણ નથી. હું એકદમ કલાત્મક લેખક થઈ જાઉં અને જો એમ કે કશું સમજાય જ નહીં, લાભશંકર ઠાકર જેવું કરું, સિતાંશુ યશચંદ્ર જેવું કરું,
તો પણ એનો કોઈ અર્થ નથી, કારણ કે લોકો સુધી પહોંચવાનું નથી. હું ઈચ્છું છું કે મારો લખેલો શબ્દ એક તરફ વિવેચકને ગમે અને બીજી તરફ વાચકને ગમે, અને સૌથી પહેલા તો મને ગમે. જો મને ના ગમતો હોય ને વિવેચકને ગમતો હોય એનો કોઈ અર્થ નથી. અત્યારે તમે સોશિયલ મીડિયામાં જોયું હશે કે 1 કે 2 નવલકથા છપાઈ હોય એટલે યુવાનો છે ને હવામાં ઉડતા હોય છે કે ભાઈ મારા જેવો કોઈ શ્રેષ્ઠ લેખક નહીં કે એ નહીં. એક ગ્રુપ ચલાવું છું લેખકની પ્રયોગશાળા, તો એના માટે નવા લેખકો માટે કેવી કાળજી રાખવી જોઈએ લખવામાં, કઈ રીતે લખવું જોઈએ, કેવું એમને જે માનસિકતા હોવી જોઈએ, અને પુસ્તકો પ્રકાશિત થયા પછી કેવી માનસિકતા રાખવી જોઈએ, એ બાબતે તમારું શું કહેવું છે? જો સમયના પ્રવાહની સાથે કળા તો જીવવાની જ છે, પણ કલાકારો પણ બદલાવાના છે. એટલે કલાકારોનું સ્તર છે, બધા કાલિદાસ નહીં થઈ શકે, બધા રવિન્દ્રનાથ નહીં થઈ શકે, બધા ઉમાશંકર નહીં થઈ શકે, બધા મેઘાણી નહીં થઈ શકે. એટલે અત્યારે એમ લાગે કે ભાઈ આપણું સ્તર નીચું ગયું. ગોવર્ધનરામ ત્રિપાઠીએ જ્યારે સરસ્વતીચંદ્ર લખ્યું તો આખા વિશ્વની અંદર 4 જ મહાનવલો લખાઈ હતી, એ પૈકીની આ એક 5મી મહાનવલ થઈ. તો એ આજે પણ આપણે એને સ્વીકારીએ છીએ અને દુનિયાએ સ્વીકારે છે કે ભાઈ આખા એશિયાની પહેલી મહાનવલ. આજે જો હું મહાનવલ મેં લખવાની શરૂઆત કરી, કાળ ચોગડિયું 1000 પાના લખ્યા. હવે 1000 પાના હજી બીજા લખું ત્યારે એ વાર્તા પૂરી થાય, 4 પેઢીની વાર્તા. છાપા તો ખરો પ્રકાશક, પણ વેચાય નહીં. કારણ કે અત્યારે હવે જે પ્રકારનો સમય બદલાયો છે, જે પ્રકારે આખું જે એનું માનસ બદલાયું છે કે ભાઈ ટૂંકામાં ટૂંકું એક નાનકડું પેલું 2 લીટીનું એક જે કહીએ ને મિની ફિક્શન એ આવી ગયું, માઇક્રો ફિક્શન. તો માઇક્રો ફિક્શનમાં લોકો રસ લેતા થઈ ગયા. તો પેલા ગઝલમાં રસ લેતા થઈ ગયા, કવિતા જતી રહી. ગઝલ આવી એટલે કવિતાનું ઉઠમણું થઈ ગયું મહદઅંશે. તો ગઝલ કવિતાનું સ્વરૂપ પામતી હોય છે, નથી પામતી એમ નહીં. રાજેન્દ્ર શુક્લ જેવાની ગઝલ જુઓ, બાપુભાઈ ગઢવી જેવાની ગઝલ જુઓ, તો તમને એમ લાગે ગઝલની અંદર પણ એ બધા છતાં ગઝલ છે એ કવિતાની ઊંચાઈ નથી આપી શકતી. એટલે જે કવિતા આપણે જે માણતા હતા, જે આપણી શ્રેષ્ઠ કવિતાઓ, તો એ કવિતાની ઊંચાઈ સુધી, સુંદરમની કવિતા તમે જુઓ, હરીન્દ્ર દવેની જુઓ, તો એ ઉમાશંકરના જુઓ, આ બધા જે આપણા એટલે ઘણી વખત એવું થાય કે ભાઈ આમ પેલા જે ગ્રાફ બદલાયા કરતો હોય, એટલે વાર્તામાં પણ એવું થાય, નવલકથામાં પણ એવું થાય. પરંતુ આપણો સમય આપણી પાસે જે કરાવતો હોય આપણે કરવાનું. આપણી પાસે એક લિમિટેડ સમય છે. ધારો કે મને 76 વર્ષ થયા, હવે હું લખીને કેટલા વર્ષો લખી શકવાનો, પણ મને એમ છે કે હું જીવતો હોઈશ ત્યાં સુધી લખીશ, અથવા હું લખતો હોઈશ ત્યાં સુધી જીવીશ. કારણ કે એ મારી એક જીવન રેખા બની ગઈ. હું લખું નહીં તો કદાચ પછી હું એકદમ વૃદ્ધ થઈ જાઉં. અત્યારે મને લાગતું જ નથી કે હું વૃદ્ધ થયો છું, કારણ કે હું લખું છું એટલે મારું પરગેશન થઈ જાય છે. એટલે હું કયું લખવાનું, તો મને જે ફીલ થાય લખવાનું ને, હું એમનેમ તો કંઈ એમ ઘસડતો નથી. તો મને જે અંદરથી ઉગતું હશે એ હું બહાર મૂકીશ, અને એ મારું છે, એટલે એ મારા સ્તરનું હોવાનું. એટલે સ્તર કંઈ આપણે કહીએ કે ભાઈ તમે કાલિદાસ કેમ નથી બની જતા કે શેક્સપિયર કેમ નથી બની શકતા, તો ભાઈ એ તો એના સમયનો એ સમય હતો એનો, અને એ વખતે એના કોઈ પ્રતિસ્પર્ધી પણ નહોતા. એને જે લખ્યું એના માટે એ વખતે નવું હતું. અત્યારે આપણે એવું લખવા જઈએ તો લોકો એના અનુકરણ માને. આપણે કંઈ નવું લખવું જોઈએ, આપણે કંઈક આપણું પોતાનું એક આગવું કંઈક એની અંદર પ્રદાન કરવું જોઈએ. નહીં તો બીજો અર્થ રહેતો નથી. એવું ને એવું લખીએ તો હું ધારો કે પન્નાલાલના જીવીને નવલકથાઓ લખું તો એમને એમ થાય કે પન્નાલાલ લખી ગયા છે ને તમે શું નવું કર્યું. એટલે પરંપરા ભંજન આ લેખકે એક પહેલાથી એક સૂત્ર રાખવાની જરૂર છે. ભાઈ આપણે અગાઉ લખાયું એવું નથી લખવાનું, આપણે કંઈક નવું આપવાનું છે. પછી એની રીત પણ બદલવાની છે. કોઈ વખતે કદાચ એ પછી ના શકે નવા વાચકને, એનો વાંધો નહીં. તમને પોતાને ગમે છે તો એ રીતે મૂકો. તમે સ્ત્રીનું પાત્ર પહેલાં જે મુકાતું હતું ને અત્યારે મુકાય છે કેવી રીતે, કેટલો બધો ફરક પડી ગયો છે. તમે મારી સ્ત્રી નાયિકાઓ જુઓ અને અગાઉના આપણે પેલા આદર્શ ગોવર્ધનરામ ત્રિપાઠીની એમની જુઓ, ઘણો ફરક લાગશે. મારા સ્ત્રી પાત્રો નોર્મલ સ્ત્રી પાત્રો છે, મારા પુરુષ પાત્રો નોર્મલ પુરુષ પાત્રો છે. એ કોઈ મહાનાયકો નથી એમના સમયના. એ એમની પોતાની પડોજનો સાથે જીવે છે. એમને પોતાનો પ્રેમ છે, એમને પોતાની સમસ્યાઓ છે, પોતાના પ્રશ્નો છે, અને પોતાનું એક જીવન છે. અને જીવનનો રસ ટકાવવા માટે એ જે કરવા જેવું એ કરે છે. એને તો ખોટું પણ કહી શકો ભાઈ આ તો બરાબર ના, એને કર્યું બરાબર નથી કર્યું, પણ એને એમાં આનંદ આવે છે, કરે છે. આટલું બહોળું સર્જન કર્યા પછી તમને લાગે છે કે સાહિત્યમાં જે સ્થાન તમને મળવું જોઈએ, તમારું જે રીતનું મૂલ્યાંકન થવું જોઈએ, લોકોનો પ્રતિભાવ એ રીતનો રહ્યો છે? પહેલાં શું હતું કે ફક્ત સાહિત્ય હતું, એટલે એના કારણે લોકો વાંચતા હતા,
એટલે એક લેખક નીકળે ને એટલે આમ લોકો એને જોવા માટે આમ ટોળે વળતા હતા. બહુમાન વગેરે જે છે ને એ ઘણી કૃત્રિમ બાબતો છે. લેખક પોતે બીજા કોઈના મારફત સન્માનિત થાય એના કરતા પોતાની જાત સન્માનિત થાય મહત્વની વસ્તુ છે. એને એવું ના લાગવું જોઈએ કે મેં ગોત ઉતારી છે. એટલે હું હંમેશા મારું માપદંડ મારી રીતે રાખું છું કે આ કૃતિ મેં ખબર લખી. એને કોઈએ પોખી ના પોખી એના વિશે સમીક્ષા થઈ ના થઈ એની ચિંતા હું કરતો જ નથી. તો છતાં ઇનામો મળ્યા છે, અકાદમીના 7 ઇનામો મળ્યા છે, પરિષદના મળ્યા છે. અને જ્ઞાનપીઠ જેવી સંસ્થાએ એના જે મોટા મોટો આપણે નોબેલ પ્રાઇઝ જેવો એવોર્ડ કહીએ એના નિર્ણાયક તરીકે વર્ષો સુધી રાખ્યો છે. અને પ્રયાગના સાહિત્ય સંમેલને મને ડિલીટ આપ્યું છે સાહિત્ય વાચસ્પતિ. એટલે આવા સન્માનો સહજ રીતે મળે, પણ એ સન્માન મળે એનો હરખ એકતા પૂરતો જ હોય, એ ક્ષણ પૂરતો. પછી એ સન્માન મળ્યું એટલે આપણા બધું આવી ગયું એમ નહીં. એટલે આપણી યાત્રા આગળ ચલાવવાની છે. ચરઈ વેતી ચરઈ વેતી ચરઈ વેતી ઉપનિષદનો મંત્ર છે ને, ચાલ્યા કર ચાલ્યા કર ચાલ્યા કર. અને એ ચાલીએ તો જ આગળ ચાલીએ તો જ આપણે કંઈક નવું આપી શકીએ. નહીં તો ગંધિયાર કબૂચિયાની જેમ આપણે ગંધાઈ ઉઠીએ. એ કશું ગંધાઈ ઉઠવું નથી. આપણે કંઈ ને કંઈ નવું આપતા રહેવું છે. આ રીતનું વલણ મેં રાખ્યું છે. એટલે મને ધારો કે રણજીતરામ સુવર્ણચંદ્રક ના મળ્યો હોય અથવા તો મને હજી સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર ના મળ્યો હોય, કેન્દ્રની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર ના મળ્યો હોય, એનો એ એમના જેને અપાય ના અપાય. ઘણી વખત આપણે જે વસ્તુઓ ચાલે છે પોતપોતાના માણસોને ચલાવે. દર્શક એવોર્ડ માટે મારી કૃતિઓ ક્યારની મારા જેવી કૃતિ કોઈ ભાગ્યે જ કોઈ લખી હશે, ઉદય જેવી લીલો દુકાળ જેવી કૃતિ ક્યારનો દર્શક એવોર્ડ મળવો જોઈતો નથી મળતો. નહીં જણાવશો ક્યારે જાતે કોઈ રજૂઆત કરવા જતી નથી, કોઈને હું કદી ભલામણ કરતો નથી. ઇવન મારી કૃતિ હું કોઈને સમીક્ષા માટે આપતો નથી. લખી લાગશે કૃતિ પોતે બોલશે, એમને એમ પડી હશે તો એ તો ત્યારે ત્યારે એનામાં કઈ સત્વ હશે તો જીવશે. એના બળ ઉપર જીવવા દઈએ. આપણે એની ટેકો આપીને આમ કીર્તન લાકડીઓ આપીને આપણે ઊંચી નથી ચડાવી. મારા જેટલી કૃતિઓના અનુવાદો બીજા કોઈ લેખકના થયા નથી. આ એક મોટી વાત નથી. ખૂબ મોટું બહુ. હું તો એક ડોક્ટર છું, એ લોકો તો એમ માને તો સાહિત્યનો માર્ગ છે જ નહીં. છતાં મારી કૃતિઓના અનુવાદ થાય છે એમના નથી થતું. મને એવો કઈ અફસોસ નથી રહેતો. અને તમારા જેવા જે મિત્રો મને એટલી કદર કરે તો મારે કદરદાનોની જરૂર પણ નથી. હું એમ માનું ખરી કદરદાન તો જનતા જ છે, વાચક જ ખરો કદરદાન છે. એટલે બક્ષી તો વાચક ને વાચક રાજ્યા કહેતા હતા. બક્ષી જેવાની ઉપેક્ષા થઈ આપણે થાય એમાં શું હોય? કરતો નથી, આત્મવંચના કરતો નથી. સર્જક એ એના સમયનો સ્વયંસિદ્ધ નેતા છે. ધારો કે મેડિકલ પ્રેક્ટિસ કરતો હોય, હું એક દાયરામાં રહેલો સમય નતો મળતો તો મને એમ થયું કે એ પણ મારે છોડવું જોઈએ. કારણ કે છેવટે આપણે જે કંઈ છીએ તે સમાજના કારણે છીએ. એટલે સાહિત્ય સમાજનું દર્પણ છે. અને સમાજ જો એ ઉપેક્ષા કરે, એના સમયની ઉપેક્ષા કરે તો એવા સાહિત્યનો કોઈ અર્થ નથી. હું એમ માનું છું. એટલે સમાજ ધર્મ એ સાહિત્યકારે નિભાવવો જોઈએ. જેમ રાજધર્મ રાજકારણીઓ નિભાવવો જોઈએ એમ સાહિત્યકારે એનો સમાજ ધર્મ નિભાવવો. એટલા માટે જયારે આપણે કોમિદાવાને ફાટી નીકળ્યું એ વખતે મેં મારો સમાજ ધર્મ એક જે કહીએ ને કે માત્ર નિજામની લીલા ખતરવું નથી. તમારી ફરજ પણ છે. તમારામાં કુદરતે કંઈક વિશેષ મૂક્યો છે તો તમારે એ સમાજ પાછું આપવાનું છે. એનું તમારે દસ્તાવેજીકરણ કરવાનું. તમે તમારા સમયના દસ્તાવેજ મહત્વની વસ્તુ એ છે. ઇતિહાસ કરતા પણ સાહિત્ય વધુ મહત્વનું છે. તમે કોઈ પણ પ્રજાને સમજવી હોય તો એના ઇતિહાસ કરતા એના સમયના સાહિત્યને વાંચવાનું પસંદ કરે. તમને રાજકારણનો અનુભવ છે, ઘણી આ ઇનામ આપનારી કમિટીમાં ને એમાં સભ્ય રહી ચૂક્યા છો અને ઘણા લોકો સવાલ પણ કરતા હોય છે. તો આની અંદર કૃતિને ઇનામ આપવાનું થાય ત્યારે સાહિત્યની વાડાબંધી કે ચોક્કસ વર્તુળ કે અસર કરતા હોય છે ખરું કે ચોક્કસ વ્યક્તિ માટે ઇનામ આપવા માટે ભલામણો આવતી હોય છે? એવા ટાઈમે તમે શું કરો ધારો કે હોય તો? ભલામણો ઘણી આવતી હોય. જો આપણે નિર્ણાયક હોઈએ, જો આપણે પોતે નિર્ણાયક હોઈએ તો આપણા અંતરાત્માનો અવાજ આપણે એને સાંભળવો જોઈએ. એ પ્રમાણે નિર્ણય કરવો જોઈએ. ભલામણો તો કરે તો માણસની પ્રકૃતિ છે. એ ભલામણો કરે અથવા કરાવે, પણ એ જો આપણે નિર્ણાયક હોઈએ તો આપણા અંતરાત્માના અવાજ મુજબ આપણે ચાલવું જોઈએ. છેવટે તો માણસ માણસ છે, વીણ માટીનો માણસ છે.
એટલે એને સગાવા બીજું ત્રીજું એના પોતાના શિષ્યો પોતાના મિત્રો એ બધાનું રહેવાનું એઝ ફાર એઝ પોસિબલ. જ્યાં જે પણ જગ્યાએ હું લાયક રહ્યો છું ત્યાં મેં માત્ર ગુણવત્તા ધ્યાન આપ્યું. ઘણાની પ્રસ્તાવના લખી છે અને મારી પ્રસ્તાવના લખેલી કૃતિ એ કોઈ ઇનામી હરીફાઈમાં આવે અને એનો લાયક હું તો મેં નથી આપ્યો. એના કરતા બીજી સારી કૃતિઓ તે ન હોય ને. નમસ્કાર મિત્રો, આજે આપણે કેશુભાઈ દેસાઈ સાથે ખૂબ જ સુંદર ચર્ચાઓ કરી, તો ફરી મળીશું. નમસ્કાર. ખૂબ આનંદ થયો ચૌધરી સાહેબ. આજે તમે તો બનાવીને આખો લખી નાખ્યો એટલે અંદર હતું એ બધું બહાર આવી ગયું એટલે એક પ્રકારનું કોન્ફ્યુઝન પણ થયું. જરૂરી હોય છે, હું ડૉક્ટર તરીકે પણ માનું છું. પણ તમે આજે જે સરસ રીતે આખી વાત મારી પાસેથી કઢાવી એનો મને આનંદ છે. અને ખાસ કરીને તમારો તો આભાર કરો. દર્શકોનો તમારો આભાર, તમને સુપુત્રોનો આભાર, દર્શકોનો તો વિશેષ આભાર. થેન્ક યુ વેરી મચ.